নমস্কার, আমি রামমরি। আমি নবজীবন ট্রাস্ট থেকে আপনাদের শুভেচ্ছা আর স্বাগত জানাচ্ছি। আজকের এই দিনটি মানে হরকছে আজকের এই দিনটি আমাদের জন্য ખૂબ અસાધારણ. નમસ્કાર, હું રામમોરી નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ બહુ અસાધારણ છે. ગુજરાત અને બંગાળ આ બે સંસ્કૃતિનું જ્યારે જ્યારે મિલન થયું છે ત્યારે કળાના અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ મહાન કૃતિઓ, મહાન ભેટ ભારતીય સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિને મળી છે. અને આમ તો એક આખો દિવસ પરિસંવાદ આખા દિવસનો રાખે તો પણ ટૂંકો પડે એવો આ વિશિષ્ટ સંબંધ છે. અગાઉ ઘણીવાર આપણે કહી ચૂક્યા છે કે બંગાળ અને કોલકાતા અને શાંતિનિકેતન એ જ ધરતી છે જ્યાં જઈને ગાંધીજી કાલેલકરને ચોરીને આવ્યા હતા. અને ટાગોર કહેતા કે તમારું સ્વાગત કર્યું બંગાળમાં એની બહુ મોટી કિંમત મેં ચૂકવી છે કે તમે કાલેલકરને તમારી સાથે લઈ ગયા છો. એટલે આ એક જુદો સંબંધ છે ને. એમાં નવજીવન હોય અને ગાંધીજીને ટાગોરના સંબંધ વિશે તો ખૂબ કહેવાયું છે, ખૂબ ગવાયું છે, ખૂબ કહેવાયું છે. અને બાપુને ને ટાગોરને ખબર ન હોય એવી વાતો પણ ફરતી રહી છે. પણ આ સંબંધ બહુ વિશિષ્ટ છે કે ગાંધીજીને ખબર પડે કે આ 70 વર્ષની ઉંમરે પણ ટાગોર આસપાસના ગામડાઓમાં નાટક એટલા માટે કરી રહ્યા છે કારણ કે શાંતિનિકેતનને ફંડની જરૂર છે. અને ગાંધીજીને એ વાત લાગી આવે કે આવડો મોટો માણસ, આવડો મોટો કલાગુરુ જો કવિવાર આવી રીતે નાટક કરીને ભરણ પોષણ કરતા હોય અને સંસ્થા ચલાવતા હોય, એક સંસ્થાને ટકાવવા માટે એક માણસ કેટલી મહેનત કરી શકે. અને બાપુ પછી ચિઠ્ઠીઓ લખે અને ઉદ્યોગપતિઓને વાત કરે અને ફંડ પહોંચાડે. સામે ટાગોરનું સ્વાભિમાન તમે જુઓ. ટાગોર કહે છે, હું દાન નથી લેતો, હું તો જગન ચલાવું છું. જ્યારે યજ્ઞ ચાલતો હોય ને ત્યારે યજ્ઞમાં દાન ન હોય, સમિધ હોય. તમે લોકોએ સમિધ પહોંચાડ્યા છે. આ ટાગોર અને ગાંધીજીનો સંબંધ હતો. એ સંબંધના છાંયે આપ સૌનું સ્વાગત કરું છું. આજના જે મુખ્ય બે વક્તા છે મહેન્દ્રસિંહ પરમાર અને દેવાંગી ભટ્ટ, એને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે તાળીઓથી આ બંને વક્તાઓને વધાવીશું. આદરણીય મહેન્દ્રસિંહ પરમાર અને દેવાંગી ભટ્ટ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર મહેન્દ્રસિંહ પરમાર અને નવલકથાકાર, અભિનેત્રી અને કવિયત્રી દેવાંગી ભટ્ટ. આજના બંને વક્તા છે ને એનો પણ બંગાળ સાથેનો જુદો જુદો પોતપોતાનો સંબંધ છે. ક્યાંક ને ક્યાંક અંદરથી એ પણ બંગાળને પોતાનું પિયર માનતા હશે. એવો એમનો બંગાળ પ્રેમ રહ્યો છે. રમણીક મેઘાણી. નવી પેઢી કદાચ આ નામથી થોડીક વેગળી છે. અને આ જે અંતર છે એ અંતર ઓછું થાય અને નવી પેઢી સુધી આ સર્જક અને આ સર્જકની જે મહેનત છે એ પહોંચે એના માટે નવજીવન ટ્રસ્ટ જરા વધારે સક્રિય થયું છે કે અમર કૃતિઓ રમણીક મેઘાણીની ગુજરાતી ભાવકો સુધી પહોંચે. એના માટે સુંદર ઉપક્રમ આપણે યોજ્યો છે. આપણી વચ્ચે રમણીક મેઘાણીના નાના દીકરી સરુ હરીન મહેતા અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે આપ આવો અને બાપુજીની લખેલી પ્રાર્થનાનું ગાયન કરો. સરુ હરીન મહેતા. સૌ પ્રવાસી આપણે શુભ ભાવનાના તાતણે સહુના ઉદયમાં રાચીએ ઉત્કર્ષ સહુનો સાધીએ સુખ દુઃખમાં સાથે રહી આ વાત કદી ના ભૂલીએ. એક જ હતા, એક જ છીએ, એક જ રહેવું આપણે. બાપુજીની બીજી થોડી નાનકડી પ્રાર્થના. માગું સૌંદર્ય સદૈવ સત્યનું, સામર્થ્ય અખૂટ ઔદાર્યનું, સત્તા કેવળ પ્રેમની, સંપદ માત્ર મમતાતણી. સુખથી સભર સંસાર હો, આનંદ અપરંપાર હો, સહુનું સદા કલ્યાણ હો, એ જ ઈચ્છા અંતરે.
ખૂબ ખૂબ આભાર બેન. આવો હવે પુસ્તકની એ ક્ષણોને વધાવીએ. આપણી વચ્ચે જોડાસાકોર ધારે અને ગુરુદેવ અમારા આંગણે આવા બે ઉત્તમ પુસ્તકો રજૂ થવા જઈ રહ્યા છે. વિમોચનની ક્ષણને વધાવવા માટે હું મંચ ઉપર સરુહરીન મહેતા અને તરુ મેઘાણી કજારિયાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર અમારી સાથે જોડાવ. હું નવજીવન ટ્રસ્ટના અમારા ચેરમેન વિવેક દેસાઈ અને અપૂર્વ આશાને વિનંતી કરીશ કે આપ પણ મંચ પર પધારો અને વિમોચનની આ ક્ષણને વધાવો. આપણી વચ્ચે મૈત્રી દેવી લિખિત ગુરુદેવ અમારા આંગણે અને અવનીન્દ્રનાથ ઠાકોરની આત્મકથા જોડાસાકોર ધારે, આ બંને પુસ્તકો રમણીક મેઘાણીએ અનુવાદિત કર્યા છે. રમણીક મેઘાણી અનુવાદિત આ અમરકૃતિ, આ બે એવા પુસ્તકો જે ખાસા સમયથી ગુજરાતી ભાવકો માટે દૂર હતા, અજાણ્યા હતા, એ ભાવકો સુધી આ અમર પુસ્તકો પહોંચી રહ્યા છે. કલાગુરુ શ્રી અવનીન્દ્રનાથ ઠાકોરની આત્મકથા જોડાસાકોર ધારે અને મૈત્રી દેવી લિખિત મંગુપતે રવિન્દ્રનાથ ગુરુદેવ અમારા આંગણે, રમણીક મેઘાણીના આ બંને અનુવાદ આપણી વચ્ચે રજૂ થઈ રહ્યા છે. નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત આ બંને પુસ્તકો હવે પછી ગુજરાતી ભાવકોના ખોળામાં. આપણે તાળીઓથી આ ક્ષણને વધાવીશું. રમણીક મેઘાણીની બે અમર કૃતિ ખૂબ ખૂબ આભાર. મૂળે જોડાસાકોર ધારે પુસ્તક વોરાઇન કંપનીમાં શિવજી આશર દ્વારા પ્રગટ થયેલું અને 1963માં જ્યારે આ પુસ્તક પહેલી વાર આવ્યું ત્યારથી શિવજી આશર સાથે આ પુસ્તકનો જરા લાગણીસભર સંવાદ હતો. અને આજે આ પુસ્તક જ્યારે ફરીવાર ગુજરાતી ભાવકો સમક્ષ રજૂ થઈ રહ્યું છે ત્યારે હું આશર પરિવારને અત્યારે ખાસ યાદ કરું છું. પ્રભાબેન અને આશર પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે એની નોંધ લઉં છું. વિદુલાબેનની નોંધ લઉં છું. વિદુલા મહેતા આશર દ્વારા પ્રકાશિત થતા દરેક શબ્દ અક્ષર અમદાવાદમાં આવ્યા પછી શિવજીભાઈનું જેટલું પણ કામ છે એ વિદુલાબેનની સાક્ષીમાં એ દરેક શબ્દના એ સાક્ષી હતા. વિદુલાબેનની ખાસ નોંધ લઉં છું. બંને બહેનોને તરુબેન અને સરુબેનનો આભાર માનું છું. તરુબેને વિનંતી કરીશ કે આપ પધારો અને રમણીક મેઘાણી તમારા બાપુજી સાથેના તમારા જે સ્મરણો છે, કારણ કે ગુજરાતી ભાવકોને બંગાળના અનેક મહાન સર્જકો આપણે એની કલમથી આપણે ઓળખ્યા છે. એના વિશે અનેક સર્જકોએ લખ્યું છે. ને એક એવું તો કહેવાનું એમના વિશે કે રમણીક મેઘાણી પાસે જતા લોકો ડરે, કેમ કે ઉઘરાણી પઠાણી ઉઘરાણી જાણે પોતાના મિત્રો શું વાંચે છે અને પોતાના મિત્રો શું લખે છે, લખ્યું છે ક્યાં પહોંચ્યું છે એની ઉઘરાણી એ અદ્ભુત કરી જાણે. તો આવા સૌના સર્વજનને પ્રિયજન એવા રમણીક મેઘાણી વિશે હું વિનંતી કરીશ તરુબેનને કે આપ આવો અને બાપુજી સાથેના આપણા સ્મરણો વાગળો. તરુ મેઘાણી કજારિયા. નમસ્કાર. નવજીવનને, અપૂર્વભાઈને હૃદયથી વંદન કરું છું કે આજે આ બંગાળ અને ગુજરાતની ભૂમિનું જે સેતુ કર્મ કર્યું છે અને બાપુજીના પુસ્તકોને કારણે અમે લોકો આજે અહીં આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. જેવી તમે બાપુજીની પ્રાર્થના સાંભળી એ સાંભળીને પણ તમને લાગ્યું હશે કે આ માણસની પ્રાર્થના થોડી અલગ છે. ખરેખર બહુ જુદા, બહુ જ અનોખા હતા. થોડી વાતો કરું. બંગાળમાં રહેવું અને બંગાળી ભાષા ન આવડે એ તો બહુ જ શરમજનક વાત કહેવાય. એટલે બાપુજી પોતે જ બંગભાષા પરિચય નામની પુસ્તિકામાંથી શીખ્યા અને પછી એ દુકાને પુસ્તિકા વેચવા માટે રાખેલી. અને જેટલા પણ ગ્રાહકો, દુકાન હતી ઉપયોગી ગૃહ વસ્તુ ભંડારની, એટલે તેલ બનાવતા હતા, મસાલા બનાવતા હતા, એ બધા જ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ હોય અને ક્યાંય કોઈ ઘાલમેલ કે ભેળસેળ તો હોય જ નહીં. એકદમ સત્ય અને સાત્વિકતા બધા જ કામોમાં, બધા જ વિચારોમાં. તો ત્યારે દુકાને જે કોઈ પણ વ્યક્તિ આવે એ બધાને બંગભાષા પરિચય બતાવે અને પાછું સમજાવે કે આપણે બંગાળની ભૂમિ પર રહીએ છીએ તો આપણે આ ભાષાનું સાહિત્ય અને એ જે સમૃદ્ધિ છે એ આપણે તો આમ કે ફંફોસવી જોઈએ, આપણે પામવી જોઈએ. ને એ રીતે પોતે પોતાની મેળે બંગાળી શીખ્યા અને આ બધા અનુવાદો કર્યા ને એટલે સુધી ઘણું બધું કામ બંગાળીમાં કર્યું. આ બાપુજીની જે દુકાન હતી એલકે મેઘાણીની, એ દુકાન મેં કહ્યું એમ હતી તો ઉપયોગી વસ્તુ ભંડાર અને બધા પુસ્તકો પણ વેચાય,
પુસ્તકોના અને મેગેઝિન્સના લવાજમ પણ અમે લઈએ. અને ત્યારે નવજીવનને જોયેલું છે, એટલે અત્યારનું અહીંયા આવી તો ખાલી મને બ્લૂમાંથી આ ગ્રે રંગ થયો છે એટલું જ દેખાણું. પહેલાં લાઇટ બ્લુ કલર હતો નવજીવનનો. અમે નાના હતા ત્યારે એ નવજીવન અમે જોયું છે, અને એના લવાજમો પણ અમારી દુકાનમાં ભરાવતા હતા બધાની પાસે. બાપુજી જેમ મેં કહ્યું એમ સત્ય, પ્રામાણિકતા, સાત્વિકતા એ બધું જ એમની જિંદગીના એટલું બધું વણાઈ ગયેલું કે એ વાતો કે શબ્દો નહોતા બની રહ્યા. મને બરાબર યાદ છે, અમારી દુકાને એક બાપુજીના મિત્ર આવતા હતા. એનું નામ જોશીભાઈ અમે કહેતા એમને. બહુ જ પૈસાવાળા માણસ હતા. અને એના દીકરાને લઈને એકવાર એ આવેલા, ત્યારે હું દુકાનમાં બેઠી હતી. તો પગથિયા ચડતા એનો હાથ પકડીને દીકરાને કહે છે કે જો આખા કલકત્તામાં કોઈને પગે લાગવાનું મન થાય તો આ એક માણસ છે. એને એટલે એટલું બધું માન એને આપ્યું બાપુજીને. તો હું વિચારતી હતી કે આટલો મોટો માણસ, મને તો એ મોટો માણસ લાગે છે, તો એ તો મારા બાપુજીને આટલા મોટા માણસ ગણે છે. પણ ત્યારે સમજાતું નહોતું કે એની પાસે જે સંપત્તિ છે એના કરતાં બાપુજી પાસે જે સંપત્તિ છે એ ઘણી ઘણી જુદી અને ઘણી વિરલ છે. આવા બાપુજી અનોખા. બીજી એક રીતે તમને કહું, આજે કોઈના પણ બાળક, તમે બી મા બાપ છો, તમારો સંતાન ઘરે હોય ને કે સ્કૂલમાં નથી જવું એમ કે, તો કેટલા મા બાપ એમ કહે છે હા બેટા વાંધો નહીં, હા ઘરે બેસો, સ્કૂલમાં નથી જવું કાંઈ વાંધો નહીં. પ્રેમથી એવું કેટલા મા બાપો કહી શકશે. આ હું તમને વાત કરું છું 60ના દાયકાની, ઓર મે બી લેટ 50sની વાત કરું છું. અમારું ઘર અને દુકાન સામસામે કલકત્તામાં વડા બજારના વિસ્તારમાં. તો અમે સ્કૂલ જવું હોય પછી ઉપરથી તૈયાર થઈને નીકળીએ અને નીચે બાપુજીને નમસ્તે કરીને અમારે સ્કૂલ જવાનું. તો બાપુજી જોવે અમારો ચહેરો ક્યારેક પડી ગયો હોય તો કે કેમ બેટા સ્કૂલ નથી જવું? એટલે આપણે કહીએ ના કાંઈ વાંધો નહીં, દુકાને બેસો, પુસ્તકો વાંચજો, કંઈ સ્કૂલે જઈએ તો જ ભણ્યા એવું ન ગણાય. તો અમારે માટે તો લાડવા. આમ બાપુજીની આવી વાત મેં સમજાતી નહોતી ત્યારે કે સ્કૂલ ન જોઈએ તો કેવી રીતે ભણવું કહેવાય. પણ પછી સાંજે ઘરે આવીએ ત્યારે પછી કહીએ કે આજે સ્કૂલ નથી ગયા, અમે કે આજે બાપુજીની સ્કૂલમાં ગયા હતા. એટલે બાપુજીની સ્કૂલમાં શું હતું? બાપુજીની સ્કૂલમાં પ્રકૃતિ, પ્રેમ, સંગીત, સાહિત્ય આ બધી જ એની આણ વર્તતી હતી. અને એ બધું અમને બાપુજી એટલી બધી, કેટલા બધા પુસ્તકો હોય તો આમ ખોલીને કે આ કબાટ ખોલીને આ વાંચો બેટા, આ વાંચો બેટા એમ કરીને અમને વાંચતા કર્યા, ખૂબ ખૂબ વાંચતા કર્યા. કુમારના, શેક્સપિયરના નાટકોની મધુસૂદનભાઈએ કરેલી આખી શ્રેણી આવતી હતી, એ કેટલી નાની ઉંમરે મેં વાંચેલી છે. એટલે એ રીતે બાપુજી, પણ ત્યારે બી એમ થતું કે પણ આટલું બાપુજી ખાલી વાંચની જ વાત કરે છે. કોઈ દિવસ એમ નહીં કે દુકાનમાં ગ્રાહકો આવ્યા હોય તો બી બાપુજી એની સાથે પહેલાં તમે આ વાંચવા જેવું છે, આ લઈ જાઓ. મેગેઝિન્સના જે અમે લોકો લવાજમ લેતા હતા, તો ઘણા બધા મેગેઝિન્સ સમય જતાં શરૂ થયા ફિલ્મોના અને એમાં સરસ મજાના આકર્ષક ફોટાઓ આવે ઉપર એક્ટ્રેસના, કલરફુલ હોય, આકર્ષક હોય. તો ઘણા બધા લોકો કહે કે તમે એમ એ કેમ નથી રાખતા? તો બાપુજી કે ના એવું બધું તો અમારી દુકાને નહીં મળે. એટલે ટિપિકલ ગાંધીયન બી હતા અને અમુક સૌંદર્ય માટેના કે એસ્થેટિક ટેસ્ટની બાબતમાં બી થોડા એમના પોતાના રિઝર્વ ખ્યાલો હતા. બીજું બાપુજીનું એવું હતું કે દુકાને ગ્રાહકો આવ્યા હોય પણ બાપુજીના મિત્રો દર અઠવાડિયે લોકોની બેઠક જામતી. એમાં શિવકુમાર જોશી હોય, ચંદ્રકાંત બક્ષી હોય, મધુરાય હોય, જયંતિલાલ મહેતા, જયંતિભાઈ શાહ, આશરભાઈ અપૂર્વ, તમારા પપ્પા બી બહુ જ સારા મિત્ર, એટલે અમારે ઘરે બહુ જ બધી બેઠકો જામતી. દુકાને પણ એ બધા આવે. હવે એ લોકો આવે ત્યારે બાપુજી ગ્રાહક તરફ ધ્યાન દેવાને બદલે એમને એ સાહિત્યની ચર્ચામાં ને પુસ્તકોની ચર્ચામાં જેટલા રમમાણ થઈ જાય તો ભૂલી જાય કે ઓલો ગ્રાહક બિચારો અહીંયા બેઠો છે કે એનું કામ લેવા માટે. પણ એમને એટલી બધી, જેમ મેં કહ્યું ને, અર્થની એટલી બધી પડી જ નહોતી. બીજું એમનું વૈદકનું જ્ઞાન ખૂબ સારું હતું. તો ઘણા બધા લોકો દવા લેવા આવે, અમારે ત્યાં દવાઓ પણ મળતી, આયુર્વેદિક દવાઓ પણ અમુક દુકાનમાં રાખતા હતા. તો જે ગ્રાહકો આવે કે ભાઈ બાપા અમને આ થાય છે, તો બાપુજી એને બધી સલાહ સૂચન આપે ને ઘરગથ્થુ ઉપાય બતાવી દે. અને ઓલો કંઈ દવા લેવા આવ્યો આપણી દુકાને મળતી હોય તો પણ એ દવા લીધા વગર વયો જાય. એટલે
અમે જાય ને પછી બાપુજીને કહીએ ભગાડી દીધો ને એક ગ્રાહક. અમારે ત્યાં એટલી ઘરમાં પણ એવી જ ફ્રીડમ હતી, બાપુજી સાથે છૂટથી ચર્ચા કરી શકાય. આજે 60-70ના દાયકામાં એટલી બધી મારી બહેનપણીના બધા પેરેન્ટ્સને ખાસ કરીને બાપુજી હોય એની તો એટલો બધો કડપ હોય કે લોકો આમ થથડતા હોય. જ્યારે અમે તો બાપુજી સાથે આવી એકદમ ફ્રીલી બધી વાતો કરી શકીએ, ચર્ચા કરી શકીએ, એમની સાથે ડિસએગ્રી પણ થઈ શકીએ. એટલે એ બધું જે અમારો માહોલ હતો ને એ લોકોને બહુ મજા. મારી ફ્રેન્ડ્સ મને કહેતી તારે ઘરે તો કેટલું સરસ છે એમ કે. એટલે મને એમ થતું કે એ લોકોના પપ્પા છે ને ઓલે જાયન્ટ, પેલો સેલ્ફિશ જાયન્ટ નહોતો સ્ટોરીમાં આવતો એના જેવા હશે. મારા પપ્પા જેવા નથી એ લોકો બધા કંઈ. અમારી નાની નાની પાત્રતા હોય કે કાંઈ બી અચીવમેન્ટ હોય તો બાપુજી એને એટલી સરસ રીતે બિરદાવે, એની કદર કરે. મને યાદ છે એકવાર અમારે ઘરે વરિયાળી આવી હતી. પહેલાંના જમાનામાં, ત્યારના જમાનામાં ઘણી બધી વરિયાળી એકી સાથે ભરીએ સાફ કરીને. તો એ જે સાફ કરી તો એમાં પેલું ભૂસું નીકળે. તે બધું ભૂસું મેં જોયું તો મને થયું આનું તો સરસ પેઇન્ટિંગ બનાવું. તો મેં રસોડું એટલે મોટો રૂમ હતો, એના આજના જેમ નહોતું કે રસોઈ ઘર એટલે રસોઈ ઘર જ એવું ન હોય. એટલે મોટો ઓરડો હોય, એમાં એક બાજુ રસોઈ થતી હોય અને બાકીનો જે એરિયા હોય બીજા બધા કામો માટે વપરાતો હોય. તો એ મેં ફરસ ઉપર એક મોટી ન્યૂઝપેપરના સાઇઝ કરતાં બી મોટી સાઇઝનું એક ચિત્ર બનાવ્યું. એક સ્ત્રી દીવો લઈને આમ ઊભી છે એવું, અને એ આવું રાખ્યું. બાપુજી સાંજના દુકાનથી આવ્યા એટલે બાપુજી જોયું તો કે અરે વાહ તરુબેન, આ તો બહુ જ સરસ છે. પછી અઠવાડિયા સુધી એ ઘરમાં એટલા પોર્શનમાં સાફ સફાઈ નહીં, કાંઈ નહીં, ઉપર પંખો બી બંધ રાખે કેમ કે નહીં તો ઉડી જાય. તો મને એમ થતું હતું કોઈ પેરેન્ટિંગનો કોઈ ક્લાસ કે કોઈ ટ્રેનિંગ એમણે નહોતી લીધી, પણ આ એક નૈસર્ગિક એમનામાં આ વૃત્તિ, આ સંસ્કાર હતા. અમે લોકો હોળી આવે ને ત્યારે હોળી બધા લોકો બહુ જ રમે ત્યાં. તો અમે નાના હતા ત્યારે અમને પણ મન તો થાય, પણ ઘરમાં બાપુજી કે ના બેટા એ રંગો બહુ જ નુકસાનકારક હોય છે એટલે આપણે એ રંગોને નહીં રમવાનું. તો પણ અમે રમીએ એનો બી પણ બાપુજી ખ્યાલ રાખીએ. તો 4-5 દિવસ પહેલાં જ કેસુડાના આટલા બધા ફૂલો આવે ઘરમાં, પછી એને મોટા ટોપમાં ઉકાળે ને એનો રંગ બનાવે, એ રંગોથી અમારે રમવાનું. એટલે અમે કહીએ કે બાપુજી આટલો સરસ રંગ આપણે બનાવ્યો, અમે બધા પર એ રંગ નાખીએ અને એ લોકો અમારા પર એવા ગંદા રંગ નાખે, આ વળી કેવું? તો બાપુજી કહે કે તમને આનંદ નથી આવતો કે તમે કોઈને નુકસાન નથી કરતા, એનો આનંદ નથી આવતો? તો જોજો એક દિવસ એ લોકો પણ તમારા પર કેસુડાનો રંગ નાખશે. આ તો વાતમાં જે સાર માણસાઈ અને નિરપેક્ષ સારપના સંસ્કારો હતા એ એમને અમારામાં રોપ્યા છે. એમની પાસે ક્યારેય, જેમ મેં કહ્યું એમ કે એમના જે અમુક સિદ્ધાંતો હતા એને કારણે સંપત્તિ સાથે એટલે ભૌતિક સંપત્તિ અને એમને વચ્ચે ખાસું છેટું રહ્યું. પણ એમને ક્યારે એની પરવા નહોતી. એ તો કેટલા સવારના ઉઠીને 3 વાગે ઉઠી જાય ને આકાશ દર્શન કરે, અને ત્યારે જે આકાશમાં જે બધા તારાઓ ને બધું જોવે ને એમને જે આનંદ થાય, પછી થોડી વધુ સવાર થાય, પરોઢ થાય એટલે પક્ષીઓના અવાજ આવે, એ સાંભળીને એમને જે પ્રસન્નતા થાય. તો આ બધી વસ્તુથી એટલા બધા પોતાની સાથે ધનવાન માનતા હતા કે એમને ક્યારેય મીન્સ મટીરિયલિસ્ટિક થવાની તો વાત જ નહોતી, પણ એની કોઈ ઉણપ કે ઓછપ પણ એમને ક્યારેય અનુભવાય નહીં. કેમ કે એમનું જે બેંક તે સંતોષનું મબલક બેલેન્સ હતું એમની બેંકમાં. હા, બીજું કે ક્યાંય પણ અન્યાય થતો જુએ તો રમણીક મેઘાણી ઝાલ્યા ન ચલાય. અમે રહેતા હતા એ બિલ્ડિંગમાં, જૂના જમાનાની બિલ્ડિંગ હતી, એટલે પેલું ઉપરનો માળ હોય, પછી આમ રેલિંગ હોય ને એમાંથી તમે નીચે જોઈ શકો. તો એ નીચેના ફ્લોર પર જેમના ઘર હતા એમાં એક દિવસ બાપુજી સવારના કંઈક દાઢી કરતા હતા, ઓલી ઉપરની રેલિંગ પર અરીસો ટેકવીને પોતે દાઢી કરતા હતા. સાબુ લગાડેલો હતો ચહેરા પર, અને નીચેથી બચાવો કરીને ચીસ ખૂબ આવી. તો બાપુજી નીચે જોઉં, એક લુવાણા પરિવાર રહેતો હતો નીચે, અને બાપુજીનો મિત્ર જ હતો ને એની પત્નીનો જ અવાજ આવતો હતો. તો બાપુજી પોતાની એ દાઢી સાબુ લગાડેલું છે એ મૂકીને દોડ્યા નીચે. બધા લોકો જોણું છે ઉપરથી જોતા હતા કે કેવો અવાજ આવે છે, શું થાય છે, શું નહીં, ક્યુરિયસલી. પણ હી જસ્ટ રેન, ગયા અંદર, અને અમે બધા ભાભી કહેતા ને, એ ભાભીનો હાથ ખેંચી અને કે ચાલો ઉપર તમે, એમ કરીને ઉપર મારા ઘરે લઈ આવ્યા.
પછી 2 દિવસ ભાભી અમારે ત્યાં રહ્યા ને પછી બધું શાંત પડી ગયું. પછી બાપુજીના મિત્રએ આવીને એને કહ્યું કે રમણીકભાઈ તમે મને બચાવી લીધો, મોટું પાપ કરતાં બચાવી લીધું. અને એમના પિતા ત્યારે જીવતા હતા એ ભાઈના, ત્યારે બાપુજી બાપા અમેને બાપા કહેતા હતા. તો બાપુજી બાપાની પણ સામે થયા. બાપા વોઝ વેરી વેરી રૌદ્ર, જેને કહે ને એવો એમનો મિજાજ હતો. કોઈ એમની સામે બોલવાની હિંમત ન કરે. પણ બાપુજીએ એમને પણ કહ્યું બાપા આ તમે બહુ જ ખોટું કામ કરી રહ્યા હતા. પુત્રવધૂને સળગાવવા જઈ રહ્યા હતા એ લોકો ને, ત્યારે આ રીતે બાપુજી જઈને એમને પાછળ લઈ આવ્યા. બીજું મને જે નહોતું ગમતું ને આવું, આ ત્યારે તો સારું પડ્યું, પણ આવી રીતે કોઈની વાતમાં અન્યાય થતો જુઓ એટલે પોતે કૂદી પડે, પછી બીજા લોકો એનું અપમાન કરે એવું કરે, ત્યારે મને બહુ જ ગુસ્સો આવે કે મારા આટલા સારા બાપુજીને કોઈ આવું જેવું તેવું કે કેમ ગમશે મને. તો હું ના પડું કે બાપુજી તમે શું કામ કોઈની વાતમાં પડો છો. તો બાપુજી કે ના એ તો ચાલે જ નહીં તરુબેન, ક્યાંય પણ અન્યાય થતો તમે જુઓ તો તમારે પણ એ જ કરવાનું હોય. અને આજે અનાયાસે એવું જ હું પણ જોઉં છું મારામાં કે જ્યારે મને ક્યારેક ક્યારેક મેં અન્યાય ખમી લીધો છે, પણ બીજાને જ્યારે થયો છે ત્યારે ઝંડો લઈને ઊભી જ રહીશું એના માટે હું. એટલે આ બધું અને સ્પષ્ટ વક્તા સાહિત્ય, ગુજરાતી સાહિત્ય મંડળના સભ્ય હતા અને એના કાર્યક્રમોમાં જાય. એક કાર્યક્રમમાં કોઈ વક્તા બહારથી આવ્યા હતા, મુંબઈ કે અમદાવાદથી ક્યાંયથી, અને એમણે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. એટલે બાપુજીને થયું કે ગુજરાતી સાહિત્ય મંડળનો પ્રોગ્રામ છે ને તમે અંગ્રેજીમાં કેમ બોલો. તો એણે ચિઠ્ઠી મોકલી પેલા એની સાથે જે ભાઈ મંત્રી કે કોઈ હતા ને એને, પણ કાંઈ રિસ્પોન્સ આવ્યો નહીં. એટલે ગુસ્સે થઈને પ્રોગ્રામ છોડીને નીકળી ગયા. આ કિસ્સો મને શિવકુમારભાઈએ કહ્યો હતો કે તારા પપ્પાનો મિજાજ છે ને દુર્વાસા જેવો છે, અમને બધાને ડર લાગે કે. એટલે આવો ગુસ્સો પણ હતો, પણ એ બહુ જલ્દી ભૂલી જતા, એ કંઈ યાદ ન રાખે, એટલું બધું એનું દિલ સાફ હતું. મને લાગે કે આટલો બધો ગુસ્સો આવ્યો પણ પાછું બીજી વાર મળે ત્યારે કાંઈ જાણે થવું જ નહોતું, એટલા પ્રેમથી એ વ્યક્તિને મળી શકે. 80ના દાયકામાં બાપુજીનો મારા પર એક પત્ર આવ્યો હતો. લાંબા મૌન પછી લખેલા એ પત્ર સાથે બાપુજીએ 7-8 પાનાનું એક લખાણ મોકલ્યું હતું અને લખેલું, થોડા દિવસ પહેલાં એક અનોખો અનુભવ થયો. મધરાતે જાગીને જોયું તો કોઈક અલૌકિક એવા સ્થળે હું હતો. એ રાત્રે જે લખાયું, હા, એ અનુભવ લખવા પેન હાથમાં પકડી તો મારે કંઈ જ લખવું ન પડ્યું, પેન આપોઆપ જ ચાલવા લાગી અને જે લખાયું તે આ સાથે તમને જોવા મોકલું છું. એ લખાણમાં મને તો કંઈ સમજાયું જ નહીં. થોડા દિવસ પછી મકરંદ દવેને મળવાનું થયેલું અને મેં બાપુજીના આ લખાણ વિશે વાત કરી ત્યારે તેમણે કહ્યું કોઈ પારલૌકિક અનુભવનું આલેખન હશે, ગુડ હોય, મને જોવા મોકલજે. પણ મેં તો અસંબંધ લખાણ સમજીને તે ફાડી નાખ્યું હતું. એ સાંભળીને મકરંદભાઈની આંખોમાં આશ્ચર્ય અને વિષાદ બંને મને જોવા મળેલા. મારી એ ભૂલ આજ દિવસ સુધી મને કોરી રહી છે, પણ આજે જાહેરમાં એનો એકરાર કરીને થોડીક હળવી થાઉં છું. થેન્ક યુ વેરી મચ. આભાર તરુબેન. તરુબેન પત્રકાર છે, કટાર લેખક છે ને અભિનેત્રી છે. એમણે જે વાત કરી ને કે નીડર હોવું અને અન્યાયની સામે ખખડીને ઊભા રહેવું. એપ્રિલ 1925માં રાણપુર ખાતે પહેલી વાર ગાંધીજી અને મેઘાણી મળ્યા. ભૂલ સુધારું છું, ટાગોર અને મેઘાણી મળ્યા અને રાણપુરની ઓફિસમાં બેઠા અને ટાગોર સાથે વાતચીત થઈ. ફરી ભૂલ સુધારું છું, ગાંધીજી જ મળ્યા હતા અને ગાંધીજી એક વાત કહી હતી મેઘાણીને, જે મને લાગે છે કે એ પછી આખી જે મેઘાણીની જેટલી પેઢી છે, જે કોઈ લોકો શબ્દ સાથે કામ પાર પાડે છે, એણે ગાંધીજીની વાત ગાંઠે બાંધી છે કે દુનિયાની સામે ઊભા રહેવું, પણ અંતે તો અંતરાત્મા માને એ જ કરવું. આ વાત મેઘાણી પરિવારે શબ્દ સાથે જેમને નાતો છે એ બધાએ બાંધી રાખી છે. સંતાનોએ જ્યારે પોતાના માતા પિતા વિશે વાત કરવાની હોય ત્યારે એમને એક જુદો આનંદ હોય, અને એમાં આ તો તર્પણની રીત છે. તર્પણની રીત સૌની પોતપોતાની, અને શ્રાદ્ધ પક્ષમાં આપણે આવા બે ઉત્તમ સર્જકોને યાદ કરી રહ્યા છીએ. એટલે કહું ને, તર્પણની રીત સૌની પોતપોતાની. ગુજરાતી ભાષાને આ ઉત્તમ પુસ્તક મળ્યું એની સાથે શિવજી આશરનું નામ જોડાયેલું છે.
શિવજી આશરનું જે પ્રદાન છે ગુજરાતી સાહિત્યમાં એ બહુ જુદું છે. એક પ્રકાશક અને લેખકનો સંબંધ કેવો હોઈ શકે એ તો તમે જેટલી વાતો સાંભળો એટલી ઓછી છે. અપૂર્વ આશર અમારા નવજીવન ટ્રસ્ટના વિશ્વકર્મા એ પુસ્તક હાથમાં લે. નળ દમયંતીની કથામાં દમયંતીના એક આ વરદાન હતો ને શાપ પણ હતો કે જમણા હાથમાં મરેલો જીવ લે તો એમાં જીવ આવે. એ દમયંતી પછી એ વરદાન સીધું અપૂર્વ આશરને મળ્યું છે કે પુસ્તકને જીવતું કરી દે. તો આવો અપૂર્વ આશર અને જોડા સાકોર ધારે આ પુસ્તક સાથે તમારા જે લાગણીસભર સંવાદો અને સંબંધ જોડાયેલા છે એના વિશે વાત કરો અને અમારી વચ્ચે શિવજી આશરને જરા જુદી રીતે મૂકી આપો. અપૂર્વ આશર. કાલે રામને ફોન કર્યો કે દર વખતે તો પુસ્તક આવે ને તો એના ટેબલ પર આવે એટલે એનો ફોન આવે કે બહુ સરસ છે, કે આ ગમ્યું, આ ના ગમ્યું. મેં કહ્યું કેમ ભાઈ તું બોલતો નથી કંઈ? તો કહે છે હું ગામ આવ્યો છું એટલે દાદાનું શ્રાદ્ધ છે ને તો એના માટે. મેં કીધું કે ભાઈ કાલે મારા બાપાનું શ્રાદ્ધ છે, આવજે. તો જોડાસાંકો ધારે એક આમ અટપટો શબ્દ લાગે, જેને સંદર્ભ ન ખબર હોય એને ના સમજાય કશું જ એમ. એટલે પણ મારે તો આ 4 વર્ષ મોટો ભાઈ છે એટલે નામ તો બાળપણથી હું સાંભળતો આવ્યો હતો, અર્થ કંઈ બહુ સમજણ નથી. કલકત્તાની વાતો જે ધરુભાઈને કહી ને તો આમાં 14 અમરતલા એવું એડ્રેસ આવે છે રમણીકભાઈને નીચે. તો મમ્મી આજે યાદ દેવડાવ્યું કે 14 એ રમણીકભાઈનું અને સામે 10 અમરતલા એ મારા પપ્પાનું સ્થાન. એટલે ત્યાં એમનો એક બાંકડો, આપણે અહીંયા આવીએ ને દાળ વડાની લારી હોય ને એવી એક નાનકડી લારી જેની ઉપર પ્રફુલ્લ પુસ્તકાલય નામનું બોર્ડ અને આમ પુસ્તકોથી ભરેલું હતું. એટલે એ ત્યાં મુંબઈનું ઘર છોડીને કલકત્તા ભાગી ગયા હતા અને ત્યાં એમણે આ બધી પ્રવૃત્તિ શરૂ કરેલી. પછી લગ્ન પછી મમ્મી ત્યાં ગઈ તો સાવ નાની 18-19 વર્ષની હશે. એટલે એના જે આ મેઘાણી પરિવાર સાથેના, શિવકુમાર કાકા સાથેના જે બધા સંબંધો હતા એની વાતો, કલકત્તાની વાતો હું બહુ સાંભળતો. કલકત્તા ક્યારેય જોયું નહોતું મેં. એટલે મારે માટે કલકત્તા એ જ બધી યાદો છે. વર્ષો પછી છેક હમણાં થોડાક વર્ષ પહેલાં એટલે 2019માં પાછું મેઘાણી પરિવારનું અનુબંધ, જયંતભાઈનો ફોન આવ્યો કે કલકત્તા બુક ફેર છે ને જઈએ આપણે. એટલે મેં કીધું મારે કલકત્તા જવું તો છે. તો કે ચલ જઈએ. તો આપણે તો મારે માટે 2 એ હતા, કલકત્તા, જોડાસાંકો. આ જે સાંભળતો આવ્યો છું એ છે શું, તો એ જોવું હતું અને શાંતિનિકેતન જોવું હતું. તો એ યાત્રામાં અમે પહેલી વખત મેં કલકત્તા જોયું અને એ બધી વાતો યાદ કરી. તો કોઈ પ્રકાશકને એ પુસ્તક માટે કેટલો લગાવ હોય એમ, એને માટે તો એક કામ છે. એટલે આજકાલ તો એમ કહે છે કે માલ છે, પણ હું એટલી કોઈની નથી કરતો. પણ એમ કે કેટલો હોય, તો પપ્પાને આ પુસ્તક માટે એટલું બધું આકર્ષણ હતું. કેમ હતું એ તો મને નથી ખબર, પણ કદાચ કલકત્તાની યાદો હોય કે ગમે તે બહુ જ આકર્ષણ. તો આ 1963માં પહેલી વખત પ્રકાશિત થયું હતું. એ વખતે હજી મારો જન્મ નથી થયો. પણ એ પછી એમને હંમેશા એવું હતું કે આપણે આની રિપ્રિન્ટ કરવી. પણ પછી પરિસ્થિતિઓ એવી હતી કે પ્રકાશનમાંથી નીકળી ગયા, બીજી બધી પ્રવૃત્તિમાં તો કશું થાય એવું હતું નહીં. 2004-05માં હું નવા ઘરે રહેવા ગયો પછી જરાક એમ લાગ્યું કે ના, હવે અહીંયા થોડુંક શાંતિનું જીવન છે. એટલે પાછો પેલો કીડો નીકળ્યો. એટલે ક્યાંકથી જૂની કોઈક મને પૂછ્યા વગર મારા જ ઓપરેટરો કોઈકની પાસેથી એમણે આખું ટાઈપસેટ કરાવી નાખ્યું. એ વખતે વજયસિંહભાઈ સાથે અમારે નવી ઓળખાણ થઈ. તો વજયસિંહભાઈ પાસે પ્રૂફ વંચાવ્યા. હજી સુધી મારી પાસે 2004ના વજયસિંહભાઈના વાંચેલા પ્રૂફ પડેલા હતા. એના પછી પ્રૂફમાં નોંધો કરેલી છે, અંદર લીટાઓ મારેલા છે. તો હમણાં 3 દિવસ પહેલાં મેં જોયા ને તો એ લીટાઓનું શું મહત્ત્વ છે એ સમજાયું કે જે પ્રસંગ છે એને અનુરૂપ અવનીન્દ્રનાથનું ચિત્ર મૂકી શકાય ને, તો એની આજુબાજુ લીટા માર્યા છે કે આનું ચિત્ર ગોતીને મૂકવું. પછી એ વખતે એટલી હેસિયત તો નથી, પણ તો પણ કલકત્તાથી કંઈક 3-4 હજાર રૂપિયાની કિંમતની સચિત્ર કોઈક ચોપડી મંગાવી કે આમાંથી અવનીન્દ્રનાથના ચિત્રો ભેગા કરીશું કે જે આમાં મૂકીશું. પછી આ પુસ્તક પહેલી વખત જ્યારે છપાયું ત્યારે કુમારમાં સિરિયલાઇઝ થયું હતું. તો કુમારના ચિત્રો રેખાંકનો તો હતા જે પહેલી આવૃત્તિમાં એમને કુમારની સૌજન્યથી મળ્યા અને એમને વાપર્યા પણ હતા કે આપણે નવા કરાવીએ. કે નવા હવે કોણ કરે, કે એમ આજકાલના પેલા પુસ્તકના રેખાંકનો કરે એવા કોઈની પાસે નથી કરાવવા.
તો અમૃતલાલ વેગડ મદદે આવ્યા. તો અમૃતલાલ વેગડે એમને એક કલકત્તા શાંતિનિકેતનમાં નંદલાલ બોઝના વિદ્યાર્થી અને કલાભવનમાં શિક્ષક રહી ચૂકેલા એવા એક સુખેન ગાંગુલીનો પરિચય કરાવ્યો. તો સુખેનદાએ એમને ચિત્રો કરી આપ્યા, રેખાંકનો કરી આપ્યા. આ બધું 2004-05ની વાત છે. અને એવા ચિત્રો પછી એ વખતે તો હું એવા કંઈક પ્રવૃત્તિમાં અટવાયેલો હતો કે હું રાતના 2 વાગે ઘરે આવતો, મને કોઈ મારા સમયનો ઠેકાણા નહોતા. તો ગમે ત્યારે પછી રવિવારે બેસાડીને એ બધા ચિત્રો સ્કેન કર, ટાઈપ સેટિંગ તો એમણે બારોબાર મારા માણસો પાસેથી કરાવી પણ રાખેલું હતું. બે ચિત્રો લઈ આવ્યા, સુખેનદા પાસેથી ટાઇટલનું ચિત્ર કરાવડાવેલું, અને એમની સાથે પાછો હિન્દીમાં પત્ર વ્યવહાર કરેલો એ સચવાયેલો છે મારી પાસે. અને આ બધું તૈયાર કરીને રાખ્યું. દર થોડા દિવસે હવે આપણે આ જોડા સાંકોનું કંઈક આપણે પૂરું કરવું છે. પણ હવે સ્વાતિ પ્રકાશનમાં જે બંધ થઈ ચૂકેલું વર્ષોથી, હું કંઈક બીજી પ્રવૃત્તિમાં લાગેલો, આ પુસ્તક પ્રકાશન કરવું કંઈ શક્ય જ ના બન્યું, વર્ષો સુધી ના બન્યું. છેલ્લા દિવસ સુધી યાદ કર્યા કરતા હતા કે જોડા સાંકોનું કંઈક કરીએ. પછી ગયા વર્ષે એ ગુજરી ગયા 22માં, ત્યાં સુધી તો આ કંઈ થયું નહીં. ગયા વર્ષે હું દિવાળી વખતે મારી ઘરની આખી લાઇબ્રેરી બધી ગોઠવી, તો એમાંથી આના બધા જેટલા પ્રૂફ અને બધી સામગ્રી હતી લઈને અહીંયા આવેલો. કે રામ, સોહમ, વિવેક બધા બેઠા હતા, એ લોકોને સામે બતાવ્યું કે જો આવી આ બધી વાર્તાઓ હતી. એટલે કે પછી આપણે અહીંયા જ કરીએ ને. એટલે એમ કરીને આ પુસ્તક અહીંયા આવ્યું છે. એટલે કેટલા બધા અહીંયાથી ત્યાંના ઋણાનું બનશે કે જો એ વખતે એમને એવી ઈચ્છા હતી કે જોડા સાંકોનો અત્યારનો ફોટોગ્રાફ જોઈએ. તો હું 2019માં ગયો જયંતભાઈ સાથે, ત્યારે પાડી લાવેલો, તો એ ફોટોગ્રાફ પણ આમાં મૂકેલા છે. આગળ પાછળ બંને જગ્યાએ જોડા સાંકો પાડીના ફોટોગ્રાફ એ વખતે પાડેલા છે. મારી એ વખતે એ મુલાકાત જયંતભાઈ સાથે હતી, તો જયંતભાઈ ઉપર જોડા સાંકો ઠાકુરબાડી એવું લખેલું હોય ને નીચે જયંતભાઈ હોય, તો એવો ફોટોગ્રાફ પણ છે. સુખેનદાએ ચિત્રો તો કરી આપ્યા, પણ એક નાનકડો 2 પાનાનો હાથથી લખીને કુટુંબ કાટામ કરીને કે અવનીન્દ્રનાથની કલા વિશેની એક વાત લખીને મોકલ્યો કે જો આ તમારે અવનીન્દ્રનાથનું પુસ્તક કરો છો ને તો એમાં આ છાપજો બંગાળીમાં. પછી એનો અનુવાદ કોણે કરી આપ્યો? તો ભોળાભાઈ પટેલે. એ પપ્પા લઈને ભોળાભાઈ પાસે ગયા, પછી એની પાસેથી આ અનુવાદ કરાવડાવેલા. 2028માં કે ક્યારેક કુમારમાં રવિશંકર રાવલે અવનીન્દ્રનાથ વિશે લાંબો લેખ લખ્યો હશે. એ લેખ ક્યાંકથી શોધી લાવ્યા તો કે આપણે આમાં પરિશિષ્ટ તરીકે એ પણ મૂકીશું, એટલે એ આમાં ઉમેર્યો. થોડાક દિવસ પહેલાં પછી જેટલું પુસ્તક હતું એમાંથી અમે થોડાક ફોટોગ્રાફ્સ કે જે એમની ઈચ્છા હતી એ પ્રમાણેના ચિત્રો કે એમણે વાત કરી હોય અવનીન્દ્રનાથે મા વિશેની, અવનીન્દ્રનાથે શાહજહાં વિશેની, તો એ બધા ચિત્રો જેનો ઉલ્લેખ છે એવા થોડાક આમાં અમે ઉમેર્યા. અને એક નાનકડી જીવનરેખા એ પુસ્તકમાંથી લઈ અને ટૂંકી કરીને મૂકી. એમ કરીને આ નવી આવૃત્તિ તૈયાર કરી છે. એક મુનીર નિયાઝી કરીને બહુ જાણીતા પાકિસ્તાની કવિ હતા, શાયર હતા, જેમની એક નઝમ હતી, હંમેશા દેર કર દેતા હું મેં. હું આખી તો નહીં બોલું પણ એ યાદ આવે છે કે હંમેશા દેર કર દેતા હું મેં. પણ જે કહ્યું એવી રીતે કે દેર આય દુરુસ્ત આય, આજે એટલે તિલાંજલિ નહીં પણ પુસ્તકાંજલિ એને યાદ કરી દઈએ. ખૂબ ખૂબ આભાર અપૂર્વભાઈ. પ્રકાશના શાહે જીતેન્દ્ર દેસાઈના જે સંસ્મરણો લખાયેલા છે એના વિશે એક સુંદર શીર્ષક આપેલું વાતમાં, દીવો કરતા પહેલાં. એટલે મને લાગે છે કે આ દીવો કરતા પહેલાં આ બધા વડીલોને ખાસ યાદ કર્યા, તો આવો હવે દીવો કરીએ. ક્યારના આપણે આ 2 પુસ્તકના નામ બોલી રહ્યા છે, જોરા સાકો ધારે ને ગુરુદેવ અમારે આંગણે. જોરા સાકો કલકત્તાની ભૂમિનું બહુ મોટું ઘરેણું છે. પહેલી વાર, ત્યારે ઉષાબેન બેઠા છે, પહેલી વાર 2016માં ઉષાબેનના પ્રતાપે હું કોલકાતાની ધરતી પર ઉતર્યો. અને મને બંગાળ માટે ખૂબ પ્રેમ, પણ જવાના નિમિત્ત ક્યારે બન્યા નહીં. અને ઉષાબેન આખું નિમિત્ત ગૂંથી આપ્યું. અને ત્યાં ગયેલો, બેનને ફોન કરેલો કે બેન હું કોલકાતામાં આવ્યો, જે વાંચ્યું છે એ બધું જોઈ રહ્યો છું. અને રિક્ષાવાળાએ, કોલકાતાના રિક્ષાવાળાએ મને કહેલું કે કોલકાતા આવ્યા છે ને તો જોરા સાકોરની હવેલીએ જજો. આ એ બંગાળની ધરતી છે ને આ જોરા સાકોની હવેલી છે, જ્યાં ટાગોરનો જન્મ થયો છે, જ્યાં ગુરુદેવના છેલ્લા દિવસોમાં જ્યારે ગુરુદેવ મૃત્યુ પામ્યા ત્યારે એમના દેહને ત્યાં લાવવામાં આવ્યો છે. જોરા સાકો વિશે અનેક સંસ્મરણો જોડાયેલા છે, પણ હવે ત્યાં હું બ્રેક મારીશ, કારણ કે આપણી વચ્ચે વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર અને અમારા નવજીવનના પોતાના લેખક મહેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત છે. તો મહેન્દ્રસિંહ પરમારને વિનંતી કરીશ કે આપ આવો
અને એમને બધાને જોરાસાંકોની હવેલીમાં લઈ જાઓ. કલાગુરુ અવનીન્દ્રનાથ ઠાકોરના નજરે જે જોરાસાંકો આલેખાયું છે એના વિશે વાત કરો અને અમને પણ એ દુર્ગા પૂજાનો ગુલાલ આપો. મહેન્દ્રસિંહ પરમાર. નમસ્તે. રામે બંગાળી બોલીને શરૂ કર્યું તો હું એ બંગાળી બોલીને શરૂ કરું અને પછી ચોખવટ કરું કે મને આટલું જ આવડે છે. કત અજાનારે જાનાઈલો તુમી, કત ધરે દિલે ઠાઈ. કેટલા અજાણ્યાને તે ઓળખાવ્યા, કેટલાના ઘરમાં તે સ્થાન આપ્યું. કી ભાલો લાગલો આમાર, કેમોન કરબલી. આ બંગાળી મને ભોળાભાઈના વિદિશાને કારણે આવડે છે. એટલે આજે જે વાતથી મંડાણી છે આ આખી આપણી પિતૃતર્પણની ભૂમિકા, મારા બાપુજીનું પણ આજે જ શ્રાદ્ધ છે અને હું એ જ ભાવથી આ વાતને વિચારી રહ્યો હતો કે આ આપણા બધાયના એવા પૂર્વજોની શ્રાદ્ધની તિથિ છે જે જેનું તર્પણ આપણે કરીએ તો એ ખીર તો આજે હું નથી ખાઈ શક્યો, પણ આ અખરની ખીર જે ખાવા મળી છે, મને એમ છે કે આ એક આપણી બધાની સહિયારી એક પિતૃતર્પણની ભૂમિકા છે. અને રામ બોલી ગયો એટલે પછી મેં દેવાંગીબેનને દેખાડ્યું કે જો અમે શ્રાદ્ધ ને શ્રદ્ધા ને શ્રદ્ધેય ને એવું બધું લખ્યું હતું, પણ છોકરો હોશિયાર થઈ ગયો છે. અપૂર્વભાઈ નો બોલ્યા હોત તો કદાચ હું કહેવાનો હતો કે અપૂર્વભાઈ થોડી વાત કરો, કેમ કે આ એક બહુ જરૂરી ભૂમિકા હતી. આ એક બહુ જ પવિત્ર કહેવાય એવી એક પેશનની. શિવજી આશર, અપૂર્વ આશર, રમણીક મેઘાણી, તરુ મેઘાણી, બેન મહેન્દ્રસિંહ પરમાર, તખ્તસિંહ પરમાર, નવજીવન, જોડાસાંકોર, ગાંધી, ટાગોર. આ જોડીમાં તમે મનમાં તમારી સાથેની એક જોડી ગોઠવી લેશો તો આ એક બહુ સરસ દિવસ થઈ જશે આપણે માટે. એક આ ચોપડી મારા હાથમાં આવી હતી. આલોકેન્દ્રનાથ ટાગોર એટલે અવનીન્દ્રનાથના સુપુત્ર, એમણે એક નાનકડી બાયોગ્રાફી અવનીન્દ્રનાથની લખી છે અને એમાં 100 નંબરના પાના ઉપર એક વિગત છે જે એમણે કીધી છે ને એ હું અત્યારે તમને સંભળાવું. એ સંભળાવું ત્યારે એક બુકમાર્ક વચ્ચેથી હું બહાર તમને બતાડું. ઇસેન્શિયલ રવિન્દ્રનાથ ટાગોર નામનું એક જાડું વોલ્યુમ, એમાં મારે જીવન સ્મૃતિ ટાગોરના બાળપણના સ્મરણો જોવા હતા એટલે એ મેં ખોલ્યું અને એમાંથી આ બુકમાર્ક નીકળ્યું. એ ચોપડી જયંત મેઘાણીના નામની લખેલી હતી અને જયંત મેઘાણીનું જે ટાગોર કલેક્શન છે એ ટાગોર કલેક્શનના દરેક પુસ્તકમાં આવું એક રૂપાળું બુકમાર્ક નીકળે જે સ્વયં નિર્મિત હોય, પોતાની સૂઝથી બનાવેલું હોય. મારે એવું કહેવું હતું કે જીવનકથાઓ ને આત્મકથાઓ ને સંસ્મરણો એ બધું છે ને એ આ બુકમાર્ક જેવું છે. અચાનક ક્યાંકથી ઇટ કમ્સ આઉટ ફ્રોમ અ પેજ, કોઈક પાના ઉપરથી અચાનક આવી જાય છે અને એ પાનું માર્ક કરેલું છે. નોટ ધ એન્ટાયર લાઈફ, આખું જીવન નહીં પણ જીવનના કેટલાક પાનાઓ. તો મને આજે આ પવિત્ર મિત્ર યાદ આવે છે. ક્લોઝઅપ નામની આત્મકથા જોરા સેગલની એની ભૂમિકામાં એમણે છે ને સરસ એક રૂપક કર્યું છે કે તમે થિયેટરમાં જાઓ તો ત્યાં આગળ પોપકોર્ન હોય તો એના દાણા છે એ તમે જેવા નાખો મશીનમાં એટલે એ તરત પોપઅપ થાય અને કૂદવા માંડે. એટલે જોરાબેન એવું કહે છે કે સ્મરણોનું પણ એવું છે. એ અચિંતાના ક્યાંક કોઈક ઉષ્માથી ઓચિંતાના ક્યાંક છે તે કૂદવા માંડતા હોય છે.
અવનીન્દ્રનાથે એક સિરીઝ કરેલી વ્યાખ્યાનની, અને એમાંથી કેટલાક અંશો ઉદ્ધૃત કર્યા છે. એમાંનું એક હું તમને સંભળાવું. હું જાજુ વાંચીશ અને ઓછું વિશ્લેષણ કરીશ. કાળ સૂત્રથી બંધાયેલ છે ગઈકાલના પ્રભાત સાથે આજનું પ્રભાત. પ્રભાતને બદલે આપણે સાંજ કરી લઈએ. ગઈકાલના સમાજ સાથે આજનું સમાજ કાવ્યકલા, સંગીત કલા, શિલ્પકલા, તત્વજ્ઞાન અને વિજ્ઞાન ઇત્યાદિને પોતાનામાં સમાવીને પ્રાચીન ભારત વર્ષનું રાષ્ટ્રીય જીવન પણ અદ્વિતીય રત્નસમૂહ એ જ કાળસૂત્ર વડે બંધાયેલું છે. આજે આપણા પર સૌથી મોટી જવાબદારી એ છે કે આ અતીત કાળની માળામાં જે બેનમૂન રત્નો પરોવાયા છે તેની સાથે સરખાવી શકાય તેવી કક્ષાનું કંઈક એ કાળસૂત્રમાં પરોવવું, જેથી આપણી પાછળ આવનારાઓ આપણા ગુણ, વિદ્યા, બુદ્ધિ, ચાતુરી ઇત્યાદિ બધી જ બાબતોનો તાગ મેળવી શકે. આપણું ઉમેરેલું પ્રદાન ભલે કાચની નાની કરચ કે ધૂળના ઢેફા જેવું હોય તો પણ સમય જતાં એ તુચ્છ પ્રદાન પણ પેલી માળાનો એક અતૂટ અંશ બની રહેશે, ચંદ્ર પરના કલંકની જેમ. ભાવિ પેઢીમાંથી કોઈ એ અંગે પ્રશંસાયુક્ત મહાનિબંધ લખીને કે આપણી તુચ્છ કાર્યવાહીઓનો ગહન અર્થ તારવીને વિશ્વવિદ્યાલયોમાં ભાષણો આપશે, નવજીવનમાં પણ આપશે. પરંતુ સાથોસાથ એવી વ્યક્તિઓ પણ ત્યારે હશે કે જેઓ આપણા પ્રદાનને ભયંકર ભૂલો અને અક્ષમ્ય ગંદવાડ ગણી વખડતી ટીકાઓની જડી વસાવશે. આગળ કે છે અવનીન્દ્રનાથ, કોઈ પણ સમાજની કળાનો અભ્યાસ એ સમાજની રૂઢિઓ, રીત રિવાજ કે પરંપરાઓના સંદર્ભમાં થઈ શકે, અથવા તો એ સંદર્ભની બહાર રહીને માત્ર કૌશલ્ય અને કલા તરીકે જેને મૂલવી શકાય, અથવા તો રસની સૌંદર્ય દૃષ્ટિથી એને જોઈ શકાય. આમ ત્રણેય રીતે કળાનો અભ્યાસ થઈ શકે છે. પોથી પંડિતો હંમેશ પકડે છે પહેલો માર્ગ, કારીગર અને કલાકાર ચાલે છે બીજા રસ્તે, અને ધ્યાન હોય છે કામમાં રહેલ કૌશલ્ય તરફ. રસિકજનો કલાના હાર્દની ખોજ માટે પસંદ કરે છે છેલ્લો ત્રીજો રસ્તો. અવનીન્દ્રનાથે જોડાસાંકોરમાં પણ ચાના 3 વકલની વાત કરી છે, અને એમાં પહેલી ચા કોને, બીજી ચા કોને અને છેલ્લી કોને, કદડો જે નીચે હોય એ કોને, એની એમણે સરસ વાત કરી છે. અપૂર્વભાઈને હું છેલ્લા 4-5 દિવસથી હેરાન કરતો હતો કે કેવું કે જેને ખબર ન પડતી હોય એ દોઢા થાય ને ત્યારે એક્સપર્ટ લોકો બહુ હેરાન થાય. એટલે હું એમને ફોટોગ્રાફ્સ મોકલતો હતો કે આમાં મને થોડાક ફોટા મળ્યા છે અને મૂકવા હોય તો. એ કે હા મેં મૂક્યા છે. પછી મેં કીધું કે આ જોડણીની થોડીક ભૂલો છે, તો કે એ ચોથું પ્રૂફ હતું, હવે સુધરી ગયું. પોસ્ટર બન્યું ને તો એના વિશે પણ મારી એક નુક્તેચીની હતી કે આમાં છે ને બેકગ્રાઉન્ડિંગ અને ફોરગ્રાઉન્ડિંગ છે ને એનો પ્રશ્ન છે. એટલે વક્તાઓ છે ને એ ફોરગ્રાઉન્ડમાં છે અને ચોપડીઓના મુખપૃષ્ઠ છે ને એ બેકગ્રાઉન્ડમાં છે. એટલે કોઈક રીતે ચોપડીઓના મુખપૃષ્ઠ હાઇલાઇટ થાય ને એવી રીતે વક્તાઓને રાખવા જોઈએ. આજની મારી આખી વાત છે એ આ ફોરગ્રાઉન્ડિંગ અને બેકગ્રાઉન્ડિંગ સાથે મેં જોડી છે. અને મારો તર્ક હતો એના કરતાં જુદો તર્ક ગાર્ડનર્સ ઓફ પ્રિન્ટિંગ, જે છપાઈ કામના માળીઓ છે એ લોકો બહુ સારી રીતે જાણે છે. એટલે અમારા જેવા બધા આવું નાનું નાનું કહેતા હોય તે લોકો સાંભળી લે, સોહમભાઈ ને બધા. પણ અમારા અભિનંદન છે ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાં છાપી શકાય એવી ધબની ચોપડીઓ છાપવા માટે. અને આપણે જેમની વાત કરી રહ્યા છીએ એ કલાકાર પણ ભારતની ઓળખ કળામાં સ્થાપનારા પહેલા એવા ચિત્રકાર છે. એમના વિશે આપણે વાત કરવાના છીએ. એક આ પણ રસપ્રદ એવો મામલો છે કે અવનીન્દ્રનાથ ભત્રીજા છે અને રવિન્દ્રનાથ કાકા છે. ઝવેરચંદ મેઘાણી કાકા છે અને રમણીક મેઘાણી ભત્રીજા છે.
નાયક અવનીન્દ્રનાથ છે એનું ફોરગ્રાઉન્ડિંગ છે અને કાકા રવિન્દ્રનાથનું બેકગ્રાઉન્ડિંગ છે. જેમણે સાંભળીને આ ચોપડી ઉતારી છે તે શ્રીમતી રાણીચંદ, અને જેમણે અનુવાદ કર્યો છે એ રમણીક મેઘાણી આખી ચોપડીમાં બેકગ્રાઉન્ડમાં છે. અને એમણે જે અગ્રભાગે રજૂ કર્યું છે તે એક વિશ્વ છે, સંપૂર્ણ ગુજરાતી લાગે એવું અને પૂરેપૂરું બંગાળી. અને હજી બેકગ્રાઉન્ડમાં પાછા 2 જણા છે, એ આપણા દેશના ધ્યેય મૂર્તિઓ છે બંને, ઝવેરચંદ મેઘાણી અને રવિન્દ્રનાથ. એટલે મેં છે ને 6/9/46 રોજ ઝવેરચંદ મેઘાણીએ રમણીક મેઘાણીને લખેલો એક કાગળ ઉતાર્યો તમને સંભળાવવા માટે. બોટાદ 6/9/46. ભાઈ રમણીક તથા ચિરંજીવી બંધુમતી, તમે અણીની પળે ઉગરી ગયાના ખબર કલકત્તાના હુલ્લડોના સંદર્ભમાં છે. લાભુભાઈએ આપ્યા હતા. બાકી તો પલે પલે હૃદય થીજી જતું. આ ઘર તો શું, આ દેશ પણ આપણો છે કે નહીં તેની ખાતરી થતી નથી. આમાં સાહિત્ય પણ શું લખીએ. મન્વંતર, જે તારાશંકરની અનુવાદ કર્યો કૃતિનો, મન્વંતરને પ્રસ્તાવના વગર જ જવા દઈએ. મને અનુવાદની ભાષા પક્વ નથી લાગી. જો મૂળ લેખક કંઈ લખી આપે તો સારું, ભાષાંતરોનું મહત્વ ઓસરતું જાય છે. એ જ લિખિતન ઝવેરચંદ. 46માં ભાષાંતરોનું મહત્વ ઓસરતું જતું હતું. 2024માં દરરોજ 2 ચોપડીઓ બીજી ભાષામાંથી આપણી ભાષામાં આવે છે. એટલે આપણે પૂજ્ય મેઘાણીભાઈને કાગળ લખીએ કે ભાષાંતરોનું મહત્વ ઉભરતું જાય છે. લખે છે કે શરદિંદુની ચંદનમૂર્તિનું કુમારવાળું ભાષાંતર બહુ સુંદર થયું છે. 11/7/43 લખે છે, સૌ બંધુમતીને તો હું ભૂલી ગયો, એને શુભાશીષ. નાની બેબીને પ્રેમ કઈ હશે આમાંથી. બેન નીમુને પણ આશીષો કહેજો. 1/4/41. તો આ કાકા ભત્રીજા હતા. એ બંને કાકા ભત્રીજાએ ભેગા થઈને બંગાળી સાહિત્યને જે રીતે આપણી ભૂમિમાં રોપ્યું, એ માટે આજે શ્રદ્ધાપૂર્વક આપણે એમને નમન કરીએ છીએ. હવે રવિન્દ્ર અને અવનીન્દ્ર. અવનીન્દ્રનાથ લખે છે, જ્યોતિ કાકા પિયાનો વગાડતા અને રવિ કાકા ગાતા. આમાં આ ચોપડીમાં જે મજા છે ને, થ્રુ આઉટ આખી ચોપડીમાં જે મજા છે ને, તે ગુરુદેવ નથી ક્યાંય, રવિ કાકા છે. અને પછી તો એટલા બધા રવિ કાકાનો એક કાય નીકળી ગયો છે ને, રવિ કા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યોતિ કાકા પિયાનો વગાડતા અને રવિ કાકા ગાતા. શું અજબ હતું રવિ કાકાનું ગળું. જેવો એમનો સૂર એવા જ એમના ગીતો. ચારે બાજુ સૌને માત કરી દેતા. હું મારા ઓરડામાં બેઠો બેઠો સાંભળતો. ઉપર વરંડામાં રવિ કાકા આંટા મારતા હતા. એ અમારી સાથે ખાસ બહુ ભળતા નહીં. રવિ કાકા ત્યારથી જ એક રીતે એકાકી રહેતા. એકલા આંટા મારતા ને ક્યારેક ક્યારેક ત્યાંથી જ અમારી રમત જોતા. જઈને પકડાય એમને, અમારી શાળાનો ઇનામ સમારંભ કરવાનો છે, તમારે આવવું પડશે. ઘરઘરાવ ઇનામ સમારંભ છે, એ પાછું જુદો મુદ્દો છે વાત કરવાનો. કે નિશાળમાં થતા હોય એવા જ એવોર્ડ વિતરણ કાર્યક્રમો ઘરે થાય, ઘરની ટોળીના. અને એવો એક ખાનગી ઇનામ વિતરણ કાર્યક્રમ હતો, એમાં રવિ કાકાને બોલાવ્યા. તમારે આવવું પડશે. જરા હસીને રવિ કાકા નીચે આવ્યા. ઇનામો પછી કાઉન્સમાં લખ્યું છે, ગુલાબી રેવડી, ચીના બદામ વગેરે વહેંચ્યા.
પછી એમણે ઊભા થઈને અત્યંત શુદ્ધ ભાષામાં એક ભાષણ આપ્યું હતું. આજે એ યાદ નથી, નહીં તો તમને ખૂબ મજા પડત. શાંતિનિકેતનમાં ખૂબ મજા હતી. પરોઢમાં ઉઠતો. રવિ કાકા તો થોડું થોડું અંધારું હોય ત્યાં જ ઉઠી જતા. દરવાજો ઉઘાડો હોય, વર્ષાની ઝીણી ઝરમર ચાલુ હોય, ઉપર નજર પડે, રવિ કાકાના ઓરડામાં ઉપલી અભરાઈએ દીવો બળતો હોય, જાણે શુક્રનો તારો ચમકી રહ્યો છે. ને મનમાં થતું જાણે શાંતિ નિકેતનના આ આખા આશ્રમ ઉપર એક આકાશ પ્રદીપ જલી રહ્યો છે અને અમે એના આધારે જાણે જીવી રહ્યા છીએ. રવિ કાકા ઘણીવાર કહેતા, અવન તો પાગલ છે, પાગલ. આમી ચંચલ એમ આમી પાગોલ, પાગોલ પાગોલ મળી જ જાય. રવિ કાકાએ મને બરાબર ઓળખ્યો હતો. અવનીન્દ્રનાથ કહે છે, હું મારા પોતાનામાં જ મસ્ત રહું છું. કોઈ અન્યને માટે વિચારવું મને નથી ગમતું. હું તો ચિરકાળનો પાગલ છું. પછી એક જગ્યાએ લખે છે, રવિ કાકાને મિત્રો મળ્યા પણ અમિત્રો વધારે મળ્યા. રવિ કાકાની ચિત્રાંગદામાં ચિત્રો દોરી આપ્યા, રવિ કાકાના નાટકોમાં અભિનય કર્યો અને બીજી કેટલી બધી જગ્યાએ રવિ કાકા હતા તો સારું થયું. બાએ કીધું કે તને રવિ કાકાનો સાથ છે તો સારું છે. આ પુસ્તકની પાર્શ્વભૂમિમાં રવિ કાકા રમી રહ્યા છે. એની શરૂઆતમાં વાત કરીને બે મકાનોને જોડતી આ એક ઇમારત છે, જોડાસાંકો. એની ધારે, એના કિનારે કે એના ઘાટ ઉપર, એટલે મારે વાત માંડવાની હતી ત્યારે તો એમ કહેવાનો હતો કે નવજીવનના ઘાટ ઉપરથી જોડાસાંકોના કિનારે. આખી ચોપડીને આમ એનો સાર કરવો હોય તો મને 3 વસ્તુ સૂજી. એક તો હોવું, બીજું જોવું અને ત્રીજું ચિતરવું. અને મજા એ વાતની છે આ ચોપડીમાં કે આ ત્રણેય એકબીજાની સાથે એવા તો ઓળઘોળાઈ ગયા છે કે કોને કારણે શું છે એ ખબર નથી પડતી. એટલે હોવાને કારણે જોવું છે કે જોવાને કારણે ચિતરવું છે કે હોવાને કારણે ચિતરવું છે કે ચિતરવાને કારણે હોવું છે કે ચિતરવાને કારણે જોવું છે. એક બહુ રસપ્રદ કેવું કુટુંબ કાટમ, જે શબ્દનો કોઈ જ અર્થ નથી મળતો ગુજરાતીમાં. કુટુંબ કાટમ એક સરસ મજાનું એક આપણે કહીએ કે એક ઓળ ઘોળાઈ જવું આમાં છે. આ હોવું છે એનો પહેલો મુદ્દો છે ને તે ટાગોર કુટુંબના નબીરા હોવાનો છે. એની બાલ્યકાળ છે. સંપન્નતા છે એ જીવનનું સુખ હોય પણ એ ક્યારેક જીવનની એક વિટંબણા પણ હોય છે. એક અંદર ખૂણે જે વહી રહ્યો છે ને જે એક સૂર તે આ છે કે આ છોકરો છે ને બહુ મૂંઝાય છે સમૃદ્ધિમાં. નોર્મલ સ્કૂલમાં એને ભણવા મોકલ્યો છે. હમણાં બેન ભણવા મોકલવાની વાત કરતા હતા અને નથી જવું, ભણવું નથી તો કે નથી નહીં ભણવાનું. પણ આ છોકરો નોર્મલ સ્કૂલમાં ગયો પછી ત્યાં આગળ સરસ ચિત્રો છે બધા એના શિક્ષકોના. થોડાક હું તમને 1-2 ઝલક દેખાડીશ. પણ છે ને ત્યાં આ સ્પેલિંગ લખાવતા હતા ને એમાં પુડિંગનો સ્પેલિંગ લખાયો. બોલ પુડિંગ, બોલ PUDDING, પુડિંગ એટલે બોલ પાડિંગ. માસ્ટર કે બોલ પાડિંગ એટલે છોકરો કે પાડિંગ નહીં પુડિંગ. એટલે માસ્ટર કે નહીં પાડિંગ, હું કહું એ સાચું. છોકરો કે નહીં પુડિંગ, મને ખબર છે કેમ કે હું ઘરે ખાઉં છું.
સાહેબ છેક સુધી ન માન્યા અને છોકરો છેક સુધી ન માન્યો. અને સાહેબે હવે એક બીજી વાત પણ આમાં જે સાથે આવે છે ને સાહેબ, એ એવી છે કે જે સમયની વાતો લઈને આ કથાઓ આવે છે ને, એ સમયનું જીવન ધોરણ છે ને, એ બહુ સરસ રીતે આમાં ગૂંથાઈ ગયું હોય. એટલે હું ચાંપ પાડું ને પંખો ફરવા માંડે એ પંખો નથી, પણ મારે દોરીથી ખેંચવાનો પંખો છે. એટલે દોરીથી ખેંચવાનો પંખો છે, એની દોરી કાઢી અને હું પાડિંગ કરું છું. એટલે મેં હોરી નાખ્યો છે છોકરાને, એના બરડા ઉપર એને હાથ બાંધી દીધા છે દોરીથી. જીવનનું પરોઢ નામની ચોપડીમાં પહેલો એક છોકરો હતો પ્રભુદાસ, એ આવો જ માર ખાઈ ચૂકેલો. તો હાથ બાંધીને નીતરની સૂટીથી એના સોળ ઉઠી ગયા છે, અને ઘરે જઈને એને બતાડ્યો છે વાંસો, ચકામાં બરાબર પટ્ટા પડી ગયા છે, અને પિતાજીને ખબર પડી છે કે ત્યાં તો માર ખાધો છે, નથી મોકલવો સ્કૂલે. પછી જે સ્કૂલિંગ શરૂ થયું છે એ પણ પાછું કંઈ લક્ઝરી તો નથી. ભરપૂર ભાવમાં જીવનારી આ એક જે પ્રજા છે, એને જે અભાવો છે ને એ બધા બહુ સરસ છે. દાખલા તરીકે આ છોકરો ઘરમાં એના રૂમમાં, વચલા માળના રૂમમાં બંધ છે, અને એને માટે બધા જ નિષેધો છે. અહીં ન જવાય, અહીં ન જવાય, અહીં ન જવાય. એટલે એને કેવા કેવા લોકોની ઈચ્છા થાય છે. એક કાકા કૌવો પાડ્યો છે, એવો બની ઠનીને માલતો હોય છે. છોકરાને એમ થાય છે કે આ કેવો નસીબદાર છે. એક કામિની નામની કૂતરી પાળી છે, એને માટે ખાસ માણસ રહેતો હતો. આપણા નાયકને તો પછી મળ્યા એક આસિસ્ટન્ટ, આને તો ખાસ માણસ રહેતો હતો, અને એને સાબુથી નવડાવી, પાવડર છાંટી, શણગારી, સેંથો પાડીને છોડી મૂકતા ત્યારે એ ફર કર્યા કરતી કામિની, જાણે ઘરની ચીબાવલી છોકરી. ઘરના છોકરા તરીકે અમારું પણ આદરમાં એટલું નહોતું જળવાતું. બાના ઓરડામાં અમે બહુ જઈ ન શકતા. પાળેલા વાંદરા માટે હોટલમાંથી ચીની મેળવેલા ચેરી ફળ આવતા, બાપુજી એક એક કરીને ખવડાવતા. હું ઈર્ષ્યાએ બળી ઉઠતો. તો એમના આ હોવાની બદલાતી અવસ્થાઓ છે, એ બદલાતા સંજોગ સાથે ઉપસતી રહી છે આખી એ ચોપડીમાં, ખાસ કરીને અડધી ચોપડીમાં. અને એ જે અડધી ચોપડીમાં ઉપસી છે, એના પરાવર્તનો બીજા ભાગમાં છે. એમાં સ્થળોની ભૂમિકા પણ વણાતી આવી છે. એટલે આત્મકથનાત્મક લખાણોમાં સ્મૃતિ અને સ્થળ છે, એ વ્યક્તિની સાથે જે ત્રિવેણી રચે છે, એ પાછો અમારો અધ્યાપકોનો વર્ગમાં કહેવાનો મુદ્દો છે, લઈને જ કહેતો. જોડાસાંકો એના આંતરબાહ્ય પરિમાણો સાથે આખી કથાનું ધારક સ્થળ બની ગયું છે. સ્થળ તમને ધારણ કરે અને સ્થળ તમને લઈ જાય, સ્થળ તમને પહોંચાડે. લખે છે અવનીન્દ્રનાથ, માણસ કે પશુ પંખી કોઈ જ મારું સાથી ન થયું ત્યારે એ એવડું મોટું મકાન જ મારું મિત્ર બની ગયું. નવા રૂપે એ મને દેખાવા લાગ્યું. અહીં તઈ ડોક્યું કરતાં કરતાં જ એટલા મોટા એ મકાન સાથે મારી મૈત્રી જામી. જોડાસાંકોના એ મકાનને મેં બહુ ચાહ્યું છે. એના બારી બારણા, દાદર, તોતિંગ, દરવાજો વગેરે લોઢા લાકડા પણ મારી સાથે વાતો કરે છે. એટલી બધી ઓળખાણ મારે એની સાથે છે. તો જે હિજરાટ હતો એક પ્રકારનો, એ હિજરાટને હળવેક રહીને એક ભૌતિક કહેવાય એવી એક જગ્યાએ છે તે એક વિકલ્પ બનાવીને મૂકી દીધું છે. પછી તો કોનનગર, પલતા, કોલકાતા, શાંતિનિકેતન, જગન્નાથપુરી, મસૂરી, ગંગા કાંઠો, એમ નિવાસો બદલાતા રહેશે. અને કથામાં એના અંદર બહારના નિરૂપણો આવ્યા કરે છે. એટલે નિવાસો અને વ્યક્તિનું ફોરગ્રાઉન્ડિંગ અને બેકગ્રાઉન્ડિંગ થયા કરે છે. મારે એવું કહેવું હતું કે આ જોડાસાંકો અવનીન્દ્રનાથનું છે. એ રવિન્દ્રનાથનું જુદું હતું અને જુદું હોય. અને હું 2 વાર જઈ આવ્યો છું જોડાસાંકો, પણ આ જોડાસાંકો મેં ન જ જોયું હોય.
હું 4 વાર જઈ આવ્યો છું શાંતિ નિકેતન, પણ મને પુલ દેશપાંડે જે શાંતિ નિકેતન બતાડે તે ભોળાભાઈએ જે જોયું હોય અને મેં જોયું હોય તો મારું હોય. પોતપોતાનો વરસાદ હોય એમ પોતપોતાના સ્થળોએ હોય. કોઈ એક નિવાસસ્થાન સમગ્ર કળા જગતને જુદી જુદી રીતે ખેંચે એવું સમર્થ સ્થાન છે આ. એના વિશે એક કરતાં વધુ નવલકથાઓ લખાય છે. તારાશંકર, આશાપૂર્ણા દેવી અને અરુણા ચક્રવર્તીએ તો 2 નવલકથાઓ લખી છે. એમાંની પેલી જોરાસાંકોર એ નામની છે અને આ બીજી છે ડોટર્સ ઓફ જોરાસાંકોર. એટલે જીવનકથાઓમાં અને આત્મકથાઓમાં જે અવકાશ હોય એ અવકાશ ફિક્શન રાઇટર્સ છે તે એને ખેંચે. એ પાછો જુદો વિષય છે, પણ આપણે એમાં નથી જવું. મકાનની માયા માલિક પરિવારને જ નથી, માત્ર નોકર ચાકરોને પણ છે. હવે એ બાળપણના જે ચિત્રો છે એની સાથે આપોન કથા નામની જે બીજી એક સ્મરણ કથા છે અવનીન્દ્રનાથની, એમાં છે ને તે એના અનુવાદકે ચાર્લ્સ લેમને યાદ કરે છે કે એનું જે વિશ્વ હતું એના જેવું વિશ્વ છે આ બાળકનું. હું એવું કહેતો હતો કે આ છે ને આ બધી મેમરી છે ને સત્યજીત રાયની ચારુલતામાં પેલી એક્સ્ટ્રીમ ક્લોઝઅપમાં સેજ ઝૂલતી આપણી નાયિકા છે એના ચિત્તમાં, એના મસ્તિષ્કમાં લખવા માટે જે ગામ અને ગામની આખી દુનિયા જે રીતે ફોરગ્રાઉન્ડિંગ બેકગ્રાઉન્ડિંગ થઈ રહી છે એની જેમ આ આપણો જે લેખક છે અવનીન્દ્રનાથ, એના ચિત્તમાં પણ આ દુનિયા આખી ચાલી રહી છે. અને એ એણે કોઈને કહી છે, એણે લખી છે તો જુદી હોત, એણે કહી છે તો જુદી છે. એક પ્રસંગ લખે છે અવનીન્દ્રનાથ કે એમના ઘરનો એક નોકર હતો મનોરંજન બાબુ, તે માંદા પડેલા. નાનું ઘર એનું, જાળીવાળું, એક જ બારણું, હવા ઉજાસ બિલકુલ નહીં. જાળીવાળા બારણાની ઉપરની બાજુએ એમણે લખ્યું હતું બિલકુલ એક નિસ્તેજ મકાન. એટલે હવે આમાં માલિકોના મકાન અને નોકરોના મકાનને એ બધું પાછું એમાં જશું તો વળી જુદો મુદ્દો આવશે. પણ બિલકુલ ત્યાં લખેલું હતું જાળીવાળા બારણાની ઉપરની બાજુએ એમણે લખેલું હતું સુંદર મરોડદાર અક્ષરોમાં, મનોરંજન કારાગાર. હવે જોડાસાંકોનું અમારું મકાન કેવું હતું, શું હતું એ વિચારી જુઓ. કારાગાર હોવા છતાંય મનોરંજન. જોડાસાંકોને પહેલે પાર હશે મનોરંજન કારાગાર. જોડાસાંકોને પહેલે પાર હશે મનોરંજન કારાગાર. બીજી વારે થોડું ક્લિક થયું. જેવી રીતે સ્થળ છે એવી રીતે લોકો છે. એક આખી દુનિયા છે લોકોની. બા બાપુજી, કાકાઓ, સાથી મિત્રો, દાસ દાસીઓ, ફેરિયાઓ, કાબુલીવાળાઓ, એમાંનો કોઈ ઘરવેક રહીને ટાગોરની કથા લઈને આવી ગયો છે મિની બચ્ચા સાથે. તો એ કાબુલીવાળાઓના ચિત્રો છે બધા, મૂવિંગ પિક્ચર્સ. કલાકારો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આ બધા સાથેના સંબંધો અને અનુબંધો, એમની કલાકૃતિઓના ઘડતરમાં આ વ્યક્તિ વિશેષો કેવી રીતે અચાનક ભૂમિકા ભજવી ગયા છે એનો પણ આમાં એક સમાંતર આલેખ મળે છે. થોડાક ચિત્રો કર્યા છે એમણે. હેડમાસ્ટર ગોપાળ બાબુ, ટાલ્યું માથું, પાછળ ટૂંકા ટૂંકા વાળ, એ આજે હું છું એવા જ હતા. પણ એમનો વાન જરા ઉજળો. એટલે સેલ્ફ પિક્ચર છે એ પણ આમાં કેવી રીતે આવી ગયું છે. લક્ષ્મીનાથ પંડિત, એમનું મોં બરાબર માં દુર્ગાના અસુર જેવું હતું. બહુ મોટું એવું માથું, કાળો સીસમ જેવો વાન અને બોયાલ માછલી જેવી લાલ તકતકતી આંખો. એમની પાસે હું શું ભણું? એ વર્ગમાં હોય ત્યાં સુધી મારું બાળ મન બલિદાનના બકરાની જેમ ધ્રુજતું. સંસ્કૃતના પંડિત માધવાચાર્ય, એ અતિ ભલા ભોળા અને પ્રેમાળ માણસ. શિશુબોધમાં ચાણક્ય પંડિતનું ચિત્ર છે ને તેવા જ. હરનાથ પંડિત, એમના બંને જડમાં ગજબના પોળા અને સખત હતા.
વાતો કરતા ત્યારે કંઈક ચાવતા હોય એવું લાગતું. આવા બબ્બે લીટીના ચિત્રો કેટલા બધા લોકોના. પછી બીજો ભાગ છે જે જોવુંનું છે. ગુલામ મોહમ્મદ શેખે સરસ ચોપડી લખી, નિરખે તે નજર. અને આપણે તો આપણી પરંપરામાં દેખંદા, નિરખંદા, પરખંદા એવી 3 ભૂમિકા પણ મળી. તો દેખવું, નિરખવું, નિહાળવું અને સાંભળવું. આખી ચોપડીમાં જે સૌથી રસપ્રદ અનુભવ બોધ છે ને તે જોવા અને સાંભળવાનો છે. એટલે કોઈ કલાકાર છે એ કેટલો સાબુત હોય એની સેન્સીસની રીતે. એક 27 નંબરના પાના ઉપર મેં નોંધી રાખ્યું છે, તમને સંભળાવું. મને એમાં બહુ રસ પડતો હતો અને તમને પણ કદાચ પડી શકે. હું એને જોયા કરતો અને જોયા જ કરતો. પડ્યો જોતો કે ઘરમાં ક્યાં પાળના ખૂણાનો પડછાયો પડે છે ને ક્યાં વાંદા જીવડાને પકડવા શિકારીની જેમ મોં ફાડીને આંખ તગતગાવતી ગરોળી ઊભી છે. ક્યાંક ચકલાએ માળાઓ નાખ્યા છે તો ક્યાંક વળી શિકાર ઉપર સંભળી બેઠી છે. હું એ જોયા કરતો ને જોયા જ કરતો. જોયા કરતો એની ફ્રીક્વન્સી છે એ આખી એ ચોપડીનું એક ધારક અનુભવ છે. જોયા જ કરતો. વચ્ચે ચી કરતી એક ચક્કર ફરીને ઉડી જતી અને ક્યારેક વળી જોઈ રહેતો સામેની ધોળી ભીંત ઉપર. પેલી બાજુ ઉત્તરમાંથી ખડખડિયાની તળવાટે દિવસનું અજવાળું અંદર ભીંત ઉપર આવતું. બહારની બાજુ માણસ હોય તો એના પડછાયા ઘરમાં ભીંત પર હાલતા દેખાય. એક પછી એક રંગીન ફિલ્મની જેમ તેઓ પ્રકાશને પંથે આગળ ધપતા અંધકારમાં ઓગળી જતા. એ જાતના પ્રકાશ ચિત્રો જોવાનું મારું વ્યસન હજુ એ ચાલુ જ છે. આજે પણ ધોળે દિવસે ઘરમાં બેઠો ચિત્રો જોઉં છું. કાલે બપોરે કોચ પર બેઠો ઝોલા ખાતો હતો. બહારના તાડ વૃક્ષનો પડછાયો ઘરની ભીંત પર પડતો હતો. હવામાં પાંદડા હાલતા હતા. પાછળ આકાશમાં શ્વેત વાદળા હતા, બરાબર જાણે ચાંદનીનું ચિત્ર. ત્યારે પણ આ બધું જોતો અને આમ જોવાનું શરૂ કર્યું ત્યારથી એકાકી રહેવા સામેનો અણગમો ચાલ્યો ગયો છે. જોવાનું શરૂ કર્યું ત્યારથી એકાકી રહેવાનો અણગમો ચાલ્યો ગયો છે. પછી શ્રુતિના અનુભવો છે. બરફ કરતો બરફવાળો જાય. મોડી સાંજે આવતો મુશ્કિલ આસાન ભિખારી બોલતો જાય છે. કેટલું બધું આધ્યાત્મિક રાહત મળે આપણને કે આપણે કોઈને કંઈ આપવાનું છે પણ એ આપણને એક જીવન બોધ આપી દે છે. મુશ્કિલ આસાન. બીજો પણ એક સાથ સાંભળતો, હજુ પણ ક્યારેક એ કાનમાં ગુંજી ઉઠે છે. બપોરે જ્યારે બધું સુમસામ હોય, ક્યાંયથી કંઈ કરતાં કંઈ અવાજ સંભળાતો ન હોય ત્યારે એ સાથ સંભળાતો. કુયોર ઘટીતોલા, બરાબર કોઈ અદ્ભુત પંખી બોલી રહ્યું હોય એમ લાગતું. રાત્રે પથારીમાં સૂતો જોતો બારી વાટે આંબલીના ઝાડના કાળા ઘોર માથા. દાસીઓ કહેતી કે આંબલી વગેરે. પણ આ શ્રુતિ છે અને એ ધારીને અને સારવીને જોવાની ટેવ. વસ્તુની અંદર શું છે એ જોવાનું કુતૂહલ મને નાનપણથી રહ્યું છે. એક દાખલો એવો છે કે એક સરસ કૃષ્ણની મૂર્તિ હતી અને મોટા ભાઈએ હળી કરી. આને બહુ ગમતી હતી કે તને ગમે છે? તો કે હા. તો કે લઈ લીધી. તો હવે એની અંદર શું છે ત્યાં નથી જોવું? તો કે હા જોવું છે. તો કે જો. મોટા ભાઈઓની કૃપા અદ્ભુત હોય. એટલે એને ફેંકી અને તૂટી ગઈ મૂર્તિ. અંદર શું છે જોવું હતું. કોઈ પણ વસ્તુ એક કુંજો દોરશે તો એ કુંજો દોરીને પછી એમની અંદર બ્રુક કરતા અંદર જતા રહેવાનું એમને ગમશે. એટલે એક પોટેન્શિયલ ચિત્રકાર છે, એક સંભવિત ચિત્રકાર છે. એ ચિત્રકારને જે પહેલો પાઠ મળવાનો હતો એ આ હતો. અંદર જોવાનું કુતૂહલ ક્યારેય ઓસર્યું નથી. એવું એક સરસ ચિત્ર છે, એ અંબોડાનું છે, દેવાંગીબેન. અને એ છે ને એમણે બહુ સરસ રીતે ત્યાં કર્યું છે. આપણે એ સાંભળીએ. બા પાટ ઉપર બેઠી હોય ને દાસીઓ નાની વહુ દીકરીના માથા ઓળતી હોય. તે દિવસે તમે પૂછેલું ને કે સાંથલનારીનો અંબોડો કઈ રીતે યથાવત દોર્યો?
અંબોડાની ગૂંથણીને ભાતને માથું ઓળવાના ઓરડામાં બેઠા બેઠા મારા શિશુ મને બરાબર સંગ્રહ હતા. બા પાટ ઉપર બેઠી હોય, દાસીઓ નાની નાની વહુ દીકરીઓના માથા ઓળતી હોય, કેટલી જાતના એ અંબોડા અને વેણી ગૂંથન. વૈષ્ણવી ગાતી હોય, કાનડા છાંદે કબરી બાંધે, અને ગામડા ગામની દાસીઓ એ કાનડા ભાતનો અંબોડો ગૂંથે. તમે તે અંબોડા તો લો છો, એ અંબોડાનો પ્રકાર. જલેબી અંબોડો, ઈંઢોણી અંબોડો, ચોટલી ચોટલો, ઝૂલા ચોટલો, ખજૂરી ચોટલો, સાતસરો ચોટલો, કેટલા વર્ણવું, કેટલા આંકી બતાવું. તો સાવ જ કહે છે કે ગંભીર બીમારી પછી અગાશીમાં એ ધ્યાન કરવા બેઠા. બહુ જ માંદા પડ્યા અને 2 ઇન્જેક્શન દેવા પડ્યા અને માંડ બચ્યા અને ભગવાનને સાથ દેવા લાગ્યા. બધા વટતા હતા કે તાર ભગવાન અરે કેમ તું કેમ બથોડા નથી ભરતો. અગાશીમાં ગયો ત્યારે ચારે બાજુ અજવાળું નહોતું થયું. પાટ ઉપર પૂર્વ અભિમુખ થઈને બેઠો અને આંખો મીચીને ભગવાનને સાથ દેવા લાગ્યો. પણ કઈ રીતે સાથ પાડું, કઈ રીતે, કયા શબ્દોમાં એને યાદ કરવું એ સમજાતું નહોતું. મનોમન ભગવાનનું એક સ્વરૂપ કલ્પીને બોલવા લાગ્યો. આજ લગી તને ચિંતવો નથી, મેં ભૂલ કરી એ ભારી, માફ કરો મને હો હે દયામય, માફ કરો આ વારે. આવી બાલિશતા કરતો હું મતતો હતો હૃદયમાં ખરો ભાવ જગાડીને આંખમાં 2 ટીપા આણવા. એવે વખતે મનમાં થયું જાણે કાન પાસે કોઈ આવીને કહી રહ્યું છે, આંખ મીચીને શું જોઈ રહ્યો છે, ઉઘાડી આંખે જો. અને ચમકીને આંખ ઉઘાડી સામે જોઉં છો તો આકાશ લાલમ લાલ બની ગયું છે. આમાંનો લાલમ લાલ શબ્દ અનુવાદકે બનાવેલો હોય. સૂર્યોદય થઈ રહ્યો છે. શી મજા હતી એ રંગોની. મનમાં થયું જાણે સર્જનહારની પ્રભા પ્રસારતા સૂર્યદેવ ઉગી રહ્યા છે. સર્જનહારની આ પ્રભાને ઉઘાડી આંખે જોવાને બદલે હું આંખો બંધ કરીને જોવા માંગતો હતો. તે દી સમજાયું કે મીચેલી આંખે તેને જોવાની મારી ઈચ્છા ખોટી હતી. હું કલાકાર છું. આંખો ઉઘાડી રાખીને એને જિંદગી આખી નિહાળતો રહીશ. બારિન્દ્ર ઘોષને પણ મેં આજ વાત કહી હતી. એક દિવસે આવ્યો મારી પાસે, કે તમારી પાસે ચિત્રકામ શીખવું છે. મેં કીધું ભલે શીખવજે, આપણે ચિતરવામાં જતા રહ્યા છીએ હળવે કરીને. પણ તે કંઈ ચિત્રું છે? ચિત્રું હોય તો મને બતાવો. અને એણે દુર્ગાનું એક ચિત્ર બતાવ્યું ને કહ્યું કે આ ચિત્રું છે. દુર્ગાના બીજા ચિત્રો જેવું જે ચિત્ર હતું. મેં પૂછ્યું આ કઈ રીતે ચિત્રું? એણે કહ્યું ધ્યાનમાં બેસીને પહેલા એનું એક સ્વરૂપ નક્કી કરી લીધું અને પછી એ ચિત્રી કાઢ્યું. મેં કહ્યું પણ એ બરાબર નથી બારીન. ધ્યાનમાં જોવું નહીં ચાલે, ઉઘાડી આંખે જોતા શીખવું પડશે, તો જ તું ચિત્રકાર થઈ શકીશ. યોગીના ધ્યાનમાં અને કલાકારના ધ્યાનમાં અહીં જ ફેર છે. ચોખેર દેખા દેખે આસી, પ્રાણેર અધિક જારે ભાલોબાસી. મન સાથ આપે તો સારું છે, નહીં તો આંખે જોયું એ પણ ઘણું છે. પ્રાણથી એ બધું પ્રિય છે. તેથી જ તો આંખે જોયાની આટલી મમતા છે ને. તો આ જોવાનો આખો મામલો હતો. ચિતરવાનો મામલો આ ચોપડીનો સૌથી રસપ્રદ ક્રિએટિવ પ્રોસેસનો મામલો છે. એમાં એમનું ચિત્રના વિદ્યાર્થી હોવાનું અને એમનું ચિત્રના શિક્ષક હોવાનું અને એમનું એક જાગતા માણસ હોવાનું. રવિન્દ્રનાથ એવું કહેતા કે આબીન ઠાકુર છોબી લેખે, અવન ઠાકુર ચિત્રમાં લખે છે. ચિત્રકળાની પ્રક્રિયા, એની સાથે જોડાયેલું જીવન, એના માધ્યમ અંગેની મથામણ, કળાનું તત્વજ્ઞાન, અહીં બધું જ રસળતું રમતું આવ્યા કરે છે. અને એનું ફોરગ્રાઉન્ડિંગ ને બેકગ્રાઉન્ડિંગ પણ, એના વારાફેરા પણ બહુ જ રસપ્રદ છે. એમના ચિત્રો સાથે જોડાયેલી કથાઓ પણ બહુ સરસ છે. અહીંયા એ ચિત્રોની યાદી ચોપડીમાં છે. એમાં સાહેબે તસવીરો પણ મૂકી છે. મારો સમય સરી રહ્યો છે એટલે હું ઝડપથી આ વાત ઉપર આવી જાઉં. એમને જે માસ્ટર્સ મળ્યા એમાં થોડાક જાપાનીઝ પાસેથી. એમને યુરોપિયન આર્ટ છે
એમાં શીખવાનું ઘણું મળ્યું, પણ એમને હળવે કરીને એ ભારતીય કળા અને ભારતના મોડેલ ઉપર એ સ્થિર થયા. ભારત માતાનું એનું ચિત્ર પણ બહુ જાણીતું થયું વગેરે. પણ જેમની પાસેથી એમને શીખવા મળ્યું અને જેમને એમણે શીખવાડ્યું, એ બંને જગ્યાએ જે પાઠ છે શીખવાના એ બહુ સરસ છે. દાખલા તરીકે જાપાનીઓ છે ને, એમને બે જાપાનીઝ સાથીદારો હતા, જે કલકત્તા એ રીતે એક સરસ એક ટ્રાન્ઝિશનલ જિયોગ્રાફિકલ પ્લેસ છે. ત્યાં આવરો જાવરો છે, એ આવરા જાવરામાં આ ચીન અને જાપાન ને બર્મા ને એ બધાનું એને કારણે એક જુદું કલ્ચર પણ છે. અને કદાચ રવિન્દ્રનાથ અને અવનીન્દ્રનાથને એમની કળા ઉપર પણ જેટલો પ્રભાવ યુરોપનો છે એનાથી વધારે પ્રભાવ આ લોકોનો છે. જાપાનીઓ તો જેના પર ચિત્રકામ કરવું હોય એ કાગળ સામે મૂકીને એને જ બેઠા બેઠા જોયા કરે છે. ટાઇકાનને મેં એમ કરતા જોયા હતા. ચિત્રકામ કરવું હોય ત્યારે એ રંગ, શાહી, પીંછી વગેરે સાધનો લઈ ચિત્રકામ જેના પર કરવું હોય એ કાગળ સામે પાથરી, ગોઠણવાળી, કોણી પર ઊંધા પડે, થોડી વાર એકી ટશે કાગળ સામે જોઈ રહે ને પછી એકવાર પીંછી હાથમાં લઈ શાહી કે રંગમાં બોળી બે ચાર લસરકા, અનુવાદમાં ઘસરકા શબ્દ છે, મને એ થોડો ઘસરકા થોડો હેવી લાગ્યો એટલે મેં જાતે લસરકા કરી લીધો વિથ ધી ગ્રેસ ઓફ ટ્રાન્સલેટર. આમ તેમ લગાવે ને નીચે મૂકી દે, બસ ચિત્ર તૈયાર. એ કોરા કાગળમાં ચિત્રનું રૂપ જોઈ શકતા. બે ચાર લીટામાં એને વ્યક્ત કરવાનું જ માત્ર બાકી રહેતું. આપણને કમલભાઈ તરત યાદ આવશે. કોરા કાગળથી હળવું, પારદર્શક, સાચું, સુંદર કશું નથી. જેવી રીતે કોરા કાગળને તાકી રહે એમ આ ચિત્રકાર આકાશને તાકી રહે છે. એટલે હવે કાગળનું ડાયમેન્શન બદલાય છે અને આકાશ એમનો કાગળ બની જાય છે અને એમાં વાદળાઓ જે રીતે. તો આ ત્રીજો પેલો મતી ડોસો હતો. એ મતી ડોસાની વાત કરીને આપણે પૂરું કરીએ. બીજી બહુ બધી વાતો છે, પણ એ બધી વાતો આ ચોપડીમાં એટલી સરસ રીતે છે કે હું કરું છું એનાથી વધારે સરસ રીતે છે. અને આજે મળશે અને અવિરત મળશે. હું તો 5 લેવાનો છું. એટલે મને એટલે આ કોઈ શું પ્રચાર નથી કે ફરી વાર મને બોલાવશે. હું જ્યાં સુધી સારું નહીં બોલું મને બોલાવવાના જ. 159 પાના ઉપર એક સરસ વાત છે, એક અભણ ભાવકોની વાત છે. પેલા પંજાબી ડ્રાઈવરો ચિત્ર પ્રદર્શન જોવા આવે અને ચિત્ર વિશેની એમની સમજ રજૂ કરે, નવાઈ લાગે એવી. અને ચિત્રકારને એમ થાય કે ઓહો, જે લોકો ચિત્રશાળામાં ભણીને આવ્યા છે એના કરતાં જે લોકો ચિત્રશાળામાં ભણ્યા નથી એ લોકો પાસે ચિત્ર વિશેની કેવી સમજ છે. પુડિંગ પાડિંગ છે બધું. મતી ડોસા એકવાર મને આવું જ કહેલું કે છોટા બાબુ એક વાત કહું તો ચીડાશો નહીં ને? મેં કહ્યું ના ચીડાવ શા માટે? કે આ તમારા વિદ્યાર્થી નંદલાલ, સુરેન ગાંગુલી વગેરેના ચિત્રો જોતા જ લાગે છે કે જાણે ચિત્રકારે પૂરો પરિશ્રમ કરીને સરસ ચિત્રો ચિતર્યા છે. પણ તમારા ચિત્રો જોઈએ ને તો એમ નથી લાગતું. પણ એ ચિત્ર છે એમ તો લાગે છે ને? ના, એવું નથી લાગતું. તો શું લાગે છે? લાગે છે જાણે, બોલ અચકાવવાની જરૂર નથી. તમારા ચિત્રો જોતા લાગે છે કે એમાં કંઈ ચિત્રું જ નથી. શું કહો છો? આ તમારી નજર સામે જ બેસીને ચિત્રું છું ને કહો છો કે કંઈ ચિત્રું જ નથી? ના, એવું લાગે છે કે એ કાગળમાં જ ચિત્ર હતું, પ્રથમથી ચિત્ર ત્યાં જ હતું. એની વાત બહુ આકરી હતી. ડોસો કડક વિવેચક હતો. મને એણે મોટું પ્રમાણપત્ર આપ્યું હતું. અને વાત ખરી છે, ચિત્રું છે, પરિશ્રમથી ચિત્રું છે. એ હકીકતને ગોપવવામાં જ ચિત્રકારની સફળતા છે. ગીત વિશે પણ એ જ હકીકત છે. ગગનમાં ઉડતા પંખી પોતાની પાછળ હવામાં ઉડવાનું કંઈ નિશાન મૂકી જતા નથી.
સૂર અને ચિત્રો વિશે પણ એ જ કહેવાનું છે. પછી ઉડીસા ગયા છે અને જગન્નાથના દર્શન કરવા ગયા છે, અને જગન્નાથના દર્શન કરતી વખતે દર્શન કરવાને બદલે એમણે ચિત્રકાર જે દર્શન કરે એ જ દર્શન કર્યા છે. અને એ દરિયાઓના અને એના મોજાઓ અને એના ચિત્રો અને શિલ્પો અને એ પેલી ખંડિત રાધિકા ની મૂર્તિ ને અનેક કથાઓ છે. આજે જ ચોપડી મળવાની છે. દરેક ચિત્રની સાથે એક કથા છે અને દરેક કથા એક ચિત્ર છે. આ વસ્તુ કહેવાય છે ને એને કારણે એમાં એક જબાની વાતચીતનો સૂર છે અને એને કારણે એક અનૌપચારિકતા પણ છે. એટલે કળાની આટી ઘૂંટીઓની વાત પણ આપણને એટલી બધી ટેકનિકલ ન લાગે એવી રીતે એમાં આવી છે. અને વધારે તો એક નિતાંત મજાના પૂર્વજ આપણા એમાંથી આવ્યા છે, જે રવિ કાકાના ભત્રીજા છે. તો આવું એક વ્યક્તિત્વ જોડાસાંકોર ધારેમાં આવ્યું છે. બીજી ઘણી વાતો હતી. દાખલા તરીકે એમણે નોકરી કરી થોડો વખત ચિત્રશાળામાં. માસ્ટરે આગ્રહ કરીને લઈ ગયા કે મને હોકો પીવાની ટેવ છે, હું નિશાળમાં કોલેજમાં હોકો પીશ. તો કે આ પીજે. ત્યાં આગળ એમની ભણાવવાની રીત જુદી હતી, ઓબ્વિયસલી પુડિંગ પાડિંગમાંથી આવેલી. એ છોકરાઓને સીધા નાખતા હતા અને માસ્ટર તો ધોરણ પ્રમાણે ભણાવવામાં માનતા હતા. એટલે થોડા ડખા થયા અને સાહેબે રાજીનામું આપી દીધું. પછી જે છોકરાઓ ભણતા હતા એ બધા છોકરાઓને લઈને પોતાના ઘરે ભણાવવા માંડ્યા. અને એ જે છોકરાઓ તૈયાર થયા એમાં નંદલાલ બોઝ. નામો બધા મને નથી, હું ચિત્ર મને ખાલી ઓલું ડુંગરની વચ્ચેથી ઉગતો સૂર્ય જ દોરતા આવડે છે. અને પછી નદી દોરવું ને એમાં બતક તરતી હોય તો મારે લખવું પડે કે બતક છે. આટલા જ. ક્યારેક અફસોસ જે બધા બહુ થાય ને એમાંનો એક અફસોસ આ બંગાળી નથી આવડતું એ થયો છે, અને બીજો ચિત્રો દોરતા નથી આવડતું એ થયો છે. પણ એ અફસોસ ભૂંસી નાખે એટલી બધી આપણી પાસે જાહો જલાલી છે, એની તો આપણને શ્રદ્ધા છે. તો સાહેબે એ 5 છોકરાઓ તૈયાર કર્યા પછી સાહેબ વોઝ વરીડ. એને ચિંતા હતી કે મારા છોકરાઓને યોગ્ય રીતે કામ મળવું જોઈએ. રવિન્દ્રનાથ શાંતિ નિકેતન લઈ ગયા. પછી ભણાવવાની શૈલીના બધા બહુ છે પ્રસંગો, ભાતના, પણ હું હમાઈ જાઉં. સંકેલી લવ લીલા, અબદિન્દ્ર લીલા. તો એક વિદ્યાર્થી શાંતિ નિકેતન ગયો, એક વિદ્યાર્થી દક્ષિણમાં ગયો, એક વિદ્યાર્થી પશ્ચિમમાં ગયો, એક વિદ્યાર્થી પૂર્વમાં ગયો. અને શિક્ષક રાજી થઈને કહે છે, વાહ લ્યો, ચારેય દિશાઓ સર થઈ ગઈ. પોતાના વિદ્યાર્થીઓ થકી પ્રસરતી વિદ્યા ચારેય દિશાઓમાં ફેલાય, અને જેના થકી એ વિદ્યા ફેલાઈ હોય એ તો પાછો હુક્કો ગડગડાવતો, તમે શાંતિ નિકેતન આવો ને ભાઈ સાહેબ, આવું શું કરો છો? તમે એને લાખ વિનંતી કરો ત્યારે શાંતિ નિકેતન જાય. તો આવા એક અડોલ કલાકારની આ એક સરસ સંસ્મરણ કથા છે. જ્યારે એને કોઈ પ્રકારની આપણા ભાવકત્વની ઉષ્મા લાગે છે ત્યારે એ રમતી જ છે, પણ આપણી સામે રમતી દેખાય છે. આટલી વાત કરીને હવે જે ફોરગ્રાઉન્ડમાં આવવાના છે તે રવિન્દ્રનાથની વાર્તાઓના પાત્રોને જેમણે સજીવ કર્યા હતા, જે ઓળખે છે રવિન્દ્રનાથની પાત્ર સૃષ્ટિને, એવા એક કલાકાર રામના વતી આ પણ કામ મેં કરી દીધું. દેવાંગીબેનની સાથે આજે આ મંચ પર ટાગોર નિમિત્તે અને ટાગોરના કેન્દ્રથી વાત કરવાનો અને નવજીવનમાં આ વાત કરવાનો આનંદ છે, અને ગર્વ પણ છે, અને સુખ પણ છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આદરણીય મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. જોરાસાંકોર ધારે એ પુસ્તકની કિંમત 320 રૂપિયા છે, પણ આજે 20% ડિસ્કાઉન્ટ સાથે 250 રૂપિયા કિંમતે આ પુસ્તક તમને મળશે. ગુરુદેવ અમારા આંગણે આ પુસ્તકની કિંમત 400 રૂપિયા છે, પણ આજે 320 રૂપિયા કિંમતે આપને ઉપલબ્ધ થશે. અમારી ડાબી બાજુ
હેરી પોટર ગલી છે એની સામે છેડે હૃદયકુંજ બિરાજે છે અને હૃદયકુંજમાં આ પુસ્તકો તમને ઉપલબ્ધ થશે. તમને એસીનું કુલિંગ વધારે હાઈ લાગતું હોય તો પ્લીઝ જરા કહેજો મિત્રો, મદદ કરજો, જરા ડાઉન કરજો કુલિંગ. હવે જયંત મેઘાણીને જે પુસ્તક અત્યંત પ્રિય હતું, આપણી પાસે છે ને કેટલાક સર્જકો, કેટલાક ઉત્તમ વાચકો એ આપણને કોઈક એક ચોક્કસ પુસ્તક આપણને સૂચન કરે કે આ પુસ્તક વાંચજો. પછી એ વ્યક્તિ ન હોય પણ જ્યારે જ્યારે પુસ્તક તમારા હાથમાં આવે ત્યારે એ વ્યક્તિનો ચહેરો તમને યાદ આવે કે આમના કારણે આ પુસ્તક સુધી હું પહોંચ્યો છું. ઇલેક્ટ્રિક ટ્રેન ગીતા નાયક લિખિત આ પુસ્તક મેં જયંત મેઘાણીના કારણે હું આ પુસ્તક પામ્યો. અને બીજું આ પુસ્તક છે ગુરુદેવ અમારા આંગણે. આ પુસ્તક પણ જયંત મેઘાણીના કારણે હું પામ્યો. અદ્ભુત પુસ્તક છે. મૈત્રી દેવીએ મંગુપતે રવિન્દ્રનાથ આ મૂળ પુસ્તક જે લખેલું અને રમણીક મેઘાણીએ ગુરુદેવ અમારા આંગણે એ આ પુસ્તકનો અનુવાદ કર્યો. અમારી પેઢીમાં જે સૌથી ઉત્તમ નવલકથા ક્ષેત્રે કામ કરે છે એવી નવલકથાકાર, અભિનેત્રી અને કવિયત્રી દેવાંગી ભટ્ટ આ પુસ્તક વિશે વાત કરવાની છે. મૈત્રેયી દેવી અને ટાગોરનો સંબંધ બહુ રસપ્રદ છે. એમની કથાઓ બહુ રસપ્રદ છે અને એ સંબંધને જેટલા પણ સમજતા જઈએ ત્યારે ટાગોરની એક કવિતા મને યાદ આવે અને મને થાય કે કદાચ બની શકે આ કવિતા ટાગોરે મૈત્રી દેવી માટે પણ લખી હોય તો ના નહીં. જોદી તારે નાયચની ગો શેકી શેકી আমার নিবেচিনে এই নব ফাલ્ગુનેર દીને જાનીને. જો હું એને ન ઓળખી શક્યો તો શું એ મને ઓળખી શકશે? ફાગુણના આ દિવસોમાં મને તો ખબર નથી, જાણતો નથી. જો હું એને ઓળખતો નથી તો શું એ મને ઓળખશે ખરા? તો સાદર દેવાંગી ભટ્ટને વિનંતી કરું કે આપ પધારો. અને ગુરુદેવને જે ડર હતો કે હું થોડુંક વધારે રોકાણો તો આ મૈત્રી દેવી મારો બધો ખજાનો લૂંટી જશે, એ મૈત્રી દેવી અને ગુરુદેવના અદ્ભુત સ્મરણોનું પુસ્તક ગુરુદેવ અમારા આંગણે એ આંગણાનો દરવાજો ખોલી આપે દેવાંગી ભટ્ટ. બોલપુર હાટથી લીધેલી આ સાડી પહેરવાની તક આપી એ બદલ નવજીવન ટ્રસ્ટનો આભાર. ઘણા દિવસથી પહેરવી હતી પણ સરસ કારણ આજે મળી ગયું, સરસ દિવસ મળી ગયો. કોઈ પણ વિષય કે વ્યક્તિ એના વિશે વાત કરવાનો અધિકાર બે રીતે સાંપડતો હોય, એક જ્ઞાન થકી અને બીજો સ્નેહ થકી. આઈધર યોર નોલેજ ઇઝ સો વાસ્ટ that you have right to talk about it, or your affection is so deep that you earn right to talk about it. અને હું આમાંથી બીજી કેટેગરીની વ્યક્તિ છું. મારા સ્નેહના અધિકારે આજે હું આ પુસ્તક વિશે વાત કરવાની છું. અને વધારે આનંદની વાત એ છે કે હું જે પુસ્તકની વાત કરવાની છું એના જે મૂળ લેખિકા છે મંગપુતે રવિન્દ્રનાથના લેખિકા મૈત્રેયી દેવી, એમણે પણ આજીવન રવિન્દ્રનાથને સ્નેહભાવે જ જાણેલા અને એમના વિશે જે કંઈ પણ લખ્યું એ સ્નેહભાવે લખ્યું. ઓફકોર્સ મૈત્રેયી દેવીની ખ્યાતિ વિદુષી તરીકેની છે અને આપણે બધા જ એમને આપણી ભાષાઓમાં ગણમાન્ય લેખિકાઓના નામ આવે તો એમાંના એક સક્ષમ લેખિકા તરીકે જાણીએ છીએ. એટલે મોટાભાગે આપણે એવું માની લેવા પ્રેરાઈએ કે એમનો રવિન્દ્રનાથ સાથેનો જે સંબંધ હતો, જે તંતુ હતો એ ક્યાંક વૈચારિક તંતુ હતો અથવા તો ટેગોરના સર્જનાત્મક અભિવ્યક્તિથી, એમની કલા દ્રષ્ટિથી, એમની સૌંદર્ય દ્રષ્ટિથી એ પ્રભાવિત હતા. પણ એ સાચું નથી. એ સાચું એટલા માટે નથી કે મૈત્રેયી દેવીને જે વયે ટાગોરનો પરિચય થયેલો એ વયે ઇન્ટેલેક્ચ્યુઅલ કનેક્શન શક્ય નથી હોતું, ઇન્ટેલેક્ચ્યુઅલ એફિનિટી શક્ય નથી હોતી. તો મારે પરિચયની વાત કરવી છે. આ પુસ્તક જે છે એ ટાગોરના પાછલી વયના સંસ્મરણો છે. અસ્તોન્મુખી સૂર્યની કથા છે 80 વર્ષની વયે. પણ એના માટે યાત્રાનો અંતિમ પડાવ તો જ ખબર પડે જો તમે યાત્રાનો પહેલો પડાવ જાણો છો. એના વિના એ માણસને સમજવું શક્ય નથી હોતું. તો કઈ રીતે પરિચય થયેલો મૈત્રેયી દેવી અને ટાગોરનો? મૂળભૂત રીતે મૈત્રેયી દેવીના પિતા સુરેન્દ્રનાથ દાસગુપ્ત, જે પ્રખર દર્શન શાસ્ત્રી હતા, એ ટાગોરને ક્યારેક ક્યારેક યુવાનમયમાં પત્રો લખતા અને પિતા એમનું નામ ક્યારેક લેતા હોય એટલે મૈત્રેયી દેવીએ ઘરમાં એમનું નામ સાંભળેલું કે આવા રવિન્દ્રનાથ ટાગોર નામના કોઈ વ્યક્તિ છે. લગભગ 9 કે 10 વર્ષની ઉંમરે મૈત્રેયી દેવીને ઘેર નાનો ભાઈ જન્મ્યો અને એ દિવસે કોણ જાણે કેમ શું ભવોદય થયો કે મૈત્રેયી દેવીએ નાના ભાઈ પર એક કવિતા લખી નાખી 9-10 વર્ષની ઉંમરે. પછી જઈને માને દેખાડી
હવે દરેક માને સૃષ્ટિની એવો વિશ્વાસ હોય છે કે મારા સંતાન કરતાં મોટું કલાકાર જન્મ્યું જ નથી. એટલે એમણે મૈત્રેયીને ચડાવી કે વાહ વાહ, તું તો કવિયત્રી થવા જ સર્જાઈ છું, એટલે લખ તું કવિતાઓ અને આપણે તારા પિતાને તારા બાપુને દેખાડીશું. પછી કવિતાનો ઉપાડો આવ્યો. ઉપાડો જ શબ્દ બરાબર છે, કારણ કે અડધી રાત્રે 1:30 વાગે ઉઠીને કવિતાઓ લખવામાં આવી અને આખી નોટ ભરી દીધી 5 દિવસમાં. તો પછી સુરેન્દ્રનાથ દાસગુપ્તને દેખાડી. સુરેન્દ્રનાથે ઝીણવટથી આખી નોટ જોઈ અને પછી એમણે કહ્યું કે જે જગ્યાએ તત્વચિંતન નથી ત્યાં ઉમેરવું જોઈએ. ગહન ભાવ એમાં પર્યાપ્ત નથી. જોડણીના સુધારા કરવામાં આવ્યા, શબ્દો બદલવામાં આવ્યા, કેમ કે શબ્દો વજનદાર હોવા જોઈએ. અંધકારને બદલે તમો પૂરી કરવામાં આવ્યું, ઘડીને બદલે કાલ મુહૂર્ત કરવામાં આવ્યું અને તમામ સમારકામ કરી અને પછી પિતાએ કહ્યું કે એક સરસ પત્ર લખ અને કોઈક સરસ કવિતા આપણે રવિબાબુને ટાગોરને મોકલીએ તારી. પિતાએ કહી દીધું, પણ મૈત્રેયી બાળક હતી, એને આ વાતનો મર્મ સમજાયો નહીં. એણે પત્ર લખ્યો અને એની સાથે તાજી એ જ દિવસે લખેલી કવિતા જોડી દીધી. એ જ દિવસે લખેલી, જેમાં કોઈ સમારકામ થયું નહોતું. એ કવિતા એણે લખેલી પોતાના આંગણામાં ઉગેલા છાતીમના એટલે કે સપ્તપર્ણીના વૃક્ષ પર. માં જ્યારે વઢે કે કાન આમળે ત્યારે એ સંતાઈ જતી, ત્યાં જઈને લપાઈ જતી ઝાડની ઓથમાં. એટલે મનોમન એવું માનતી હતી કે મારી અને ઝાડની વચ્ચે પ્રેમ કથા છે, અમારા બંનેની વચ્ચે પ્રેમ છે. તો એણે કવિતા લખી, એકઠો દિને અમાર કથા પડબે ના તોર મને, એકઠો દિને અમાર કથા પડબે ના તોર મને, ગાછેર સાથે એકટી મેયર પ્રેમેર કથા ટીકે. સાવ કાલું ઘેલું કાવ્ય. અને એણે ટાગોરને મોકલી દીધું. પિતાને ખબર પડી ત્યારે એણે માથું કૂટ્યું કે આ મોકલાય, પણ હવે તો મોકલાઈ ગયું હતું એટલે કંઈ થઈ શકે એમ નહોતું. એના બરાબર 11 દિવસ પછી એક બપોરે રવિન્દ્રનાથનો પત્ર આવ્યો મૈત્રેયી પર. હવે આ એ સમય છે જ્યારે ટાગોરની વય 65 વર્ષ હતી. એમને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળી ચૂક્યું હતું, ગીતાંજલિનું સર્જન થઈ ચૂક્યું છે, બંગાળે એમને વિશ્વ કવિ સાર્વભૌમની ઉપાધિ આપી છે અને આખા વિશ્વના સામાયિકોમાં એ છપાય છે. એ સમયે કલકત્તાના લેન્સડાઉન રોડ પર રહેતી એક 9 વર્ષની બાળકીના છાતીમના વૃક્ષ કાવ્યના જવાબમાં ટાગોર પત્ર લખી રહ્યા છે. એ પત્ર હું તમને કહી રહી છું. કલ્યાણી આસુ, તારો પત્ર મળ્યો, એની સાથે તે બીડેલું છાતીમનું કાવ્ય પણ મળ્યું. અરે વાહ ભાઈ, કાવ્ય તો ઘણું સરસ થયું છે ને કાંઈ. કાવ્ય સરસ્વતીએ તને આજથી નૈવેદ્ય માટે બાનું આપી રાખ્યું છે, એમાં મને કોઈ શંકા નથી. ભવિષ્યમાં તારા છાતીમના ઝાડ પર જે મંજરી આવશે એની સુવાસ મને અત્યારથી દેખાય છે. જે દિવસે તારા કાવ્યની મહાપૂજાનો સમય આવશે એ સમયે હું સદેહે હાજર હોઈશ કે નહીં એ તો કહી શકતો નથી, પણ મને આનંદ છે કે અમારી છાવમાં તારા છાતીમના ફૂલ આવીને પડશે. કોઈક દિવસ મા બાપુને લઈને શાંતિ નિકેતન આવે તો મળીશું. એ જ શુભાકાંક્ષી રવિન્દ્રનાથ ઠાकुर. हम कई बड़े लोगों की नीचाई से वाकिफ हैं, हम कई बड़े लोगों की नीचाई से वाकिफ हैं, बहुत मुश्किल है दुनिया में बड़े होकर बड़ा होना. ટાગોરમાં એ મોટપ હતી જેની હાજરીમાં સૂક્ષ્મને પણ લઘુતાનો અનુભવ ન થાય. એ મોટપ, એ મહાનતા ટાગોરમાં હતી. અને જે બંને પુસ્તકો છે મૈત્રેયી દેવીના, સ્વર્ગેર કાછા કાછી હોય જેનો અનુવાદ શ્રી નગીનદાસ પારેખે કર્યો છે, સ્વર્ગની લગોલગ, અને આ પુસ્તક મંગપૂતે રવિન્દ્રનાથ જેનો અનુવાદ શ્રી રમણીક મેઘાણીએ કર્યો છે, ગુરુદેવ અમારા આંગણે. એ બંને પુસ્તકમાં કોઈ મહામાનવની ગાથા નથી, નોબેલ જીતનાર વિશ્વકવિની ગાથા નથી માંડી એમણે, પણ માટીના ઓરડામાં બેસી અને ધીમું ધીમું ગણગણતો એક વૃદ્ધ જેની અપરાજેય ઉદારતા છે એ ચિત્તની વાત મૈત્રેયી દેવીએ માંડી છે. અને ઔદાર્ય બહુ અઘરું છે. વિશ્વમાં જો કશું અઘરામાં અઘરું હોય તો એ ઔદાર્ય છે, અને એ ટાગોરમાં હતું. અને મૈત્રેયી દેવીનો પહેલો પરિચય એ સ્નેહ સાથે થયેલો, એ ચિત્ત સાથે થયેલો. પછી સમય સાથેમાં અનેક આવરણ ઉમેરાયા. ક્યાંક થોડી મુગ્ધતા હશે, ક્યાંક વ્યક્તિગત સંબંધ હશે,
ક્યાંક વૈચારિક બૌદ્ધિક સેતુ હશે, સર્જનાત્મક સેતુ હશે, પણ એ બધું ઉપર છલ્લું હતું. જે મૂળભૂત હતું એ માનુષિક સ્નેહનો સેતુ હતો. આ પુસ્તકમાં પણ મંગપૂતે રવિન્દ્રનાથ એટલે કે ગુરુદેવ અમારા આંગણેમાં પણ બહુ જ શરૂઆતના પાનાઓમાં એક પ્રસંગ છે કે ગુરુદેવ પહેલીવાર મૈત્રી દેવીને ઘેર મંગપુ જવા નીકળ્યા છે. હવે મંગપુ છે ક્યાં? પહેલાં તો પ્રશ્ન એ છે. કેલિંગપોંગથી પણ આગળ, કેલિંગપોંગથી 50 કિલોમીટર પહાડી પર મંગપુ નામનું ગામડું આવેલું છે. મેં સર્ચ કર્યું તો 2011માં એની વસ્તી 13,500 હતી. હું એના 80 વર્ષ પહેલાંની વાત કરી રહી છું. હવે એ સમયે નિર્જન પહાડીમાં, એ દુર્ગમ રસ્તાઓમાં જ્યાં ટ્રાન્સપોર્ટેશનની પણ ફેસિલિટી નથી, ત્યાં 80 વર્ષના વૃદ્ધને પહોંચવાનું છે. એ સિલિગુડી સ્ટેશન ઉતરે છે અને એમને લેવા માટે 3-4 ગાડીઓ આવેલી છે, કારણ કે એ પોતાના 2 માણસોને સાથે લઈને ગયા છે, પ્લસ મૈત્રી દેવી 3-4 લોકોને લઈને આવ્યા છે લેવા માટે. તો ગાડીઓ આવી અને પછી એ લોકો પહાડી રસ્તા પર જવા નીકળ્યા. હવે ભયંકર વરસાદ હતો, પહાડી રસ્તો ભેખડો પડી, અને એ સમય તો આજથી 100 વર્ષ પહેલાં તો કેવા રસ્તા હોય પહાડો પર. હવે એટલી બધી સાંકડી એ સડક હતી કે ગાડીના જે પૈડા હતા એ સાવ સડકને અડી જતા હતા. મૈત્રેયી દેવીને બીક લાગી એટલે એમણે ગાડીઓ થોભાવી દીધી અને ટાગોરની પાસે જઈને કહ્યું કે તમે મોટી ગાડીમાં બેઠા છો એટલે પાછળ અમારી સાથે નાની ગાડીમાં આવી જાઓ, આમાં ભય છે. એટલે કે કેમ? તો કે રસ્તો બરાબર નથી અને સાવ સડકને અડી ગયા છે ટાયર, એટલે તમે પાછળ નાની ગાડીમાં આવો. એટલે ટાગોર કહે છે કે તો ડ્રાઈવરનું શું? એટલે મૈત્રેયી દેવી કે શું? એટલે કે ટાગોરનું શું, ડ્રાઈવરનું શું? એને પણ ભય હશે ને, એને ભય નથી, એવી રીતે મારાથી ના ઉતરાય, હું એની સાથે બેસી રહીશ. કોઈ હિસાબે ન માન્યા, બિલકુલ ન માન્યા. છેક મંગપુ પહોંચ્યા પછી હસતા હસતા મૈત્રેયી દેવીને કહે છે કે માંગપવી, તારું આતિથ્ય તો ખરું, કે તું તો અર્ધમ ત્યાજ્યથી પંડિતા કરીને રસ્તામાં ભય લાગ્યો તો કૂદકો મારીને ઉતરી જ જવા તૈયાર થઈ ગયેલી, પણ મારાથી એમ ડ્રાઈવરને મૂકીને ના ઉતરાય ને. એનું મૂલ્ય ન કરું તો એનું અપમાન થયું ગણાય, અને કોઈનું અપમાન ન કરીએ બેટા. એ ડ્રાઈવર હોય, એમને દવા પાવા આવતી નર્સ હોય, એ 9 વર્ષની બાળકી હોય, કે એમને ત્યાં કામ કરતો પેલો વનમાળી નામનો એક માણસ હોય. ધી ઓલ ફેલ્ટ સીન, ધી ઓલ ફેલ્ટ હર્ડ, અને એનાથી વધારે વિશ્વમાં કોઈ દાન હોતું નથી. અહીંયા એક સહેજ વિષયથી બહાર મારે વાત કહેવી છે, કારણ કે મને કનેક્શન યાદ આવે છે કે ઓનર નામની, ધ ઓનર નામની એક નવલકથા છે, ટર્કીશ રાઇટર એલિફ શફાકે લખી છે. અને એના અર્પણમાં એણે લખ્યું છે કે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ there was a man in my neighborhood who used to beat his wife every day. જ્યારે હું બાળક હતી ત્યારે મારા પાડોશમાં એક માણસ રહેતો જે રોજ પોતાની પત્નીને મારતો. એની પત્ની ચીસો પાડતી, એની પત્ની રડતી, પણ અમારો આખો પાડોશ એવું પ્રિટેન્ડ કરતો જાણે એમને કંઈ સંભળાતું જ નથી, જાણે એમણે કંઈ જોયું જ નથી, બારણા બંધ કરી દેતા. This novel is dedicated to those who can see, who can hear. Tagore was the one who heard, who saw. એમને સંભળાતું હતું અને એમને દેખાતું હતું, અને એટલા માટે મહામાનવ હતા. હવે બીજો પડાવ કે મને પોતાને ઘણીવાર એમ પ્રશ્ન થાય, અને કોઈ પણ વ્યક્તિ આ વાંચે અને થવો જોઈએ કે આવા પહાડી દુર્ગમ રસ્તા પર ટાગોર ગયા કેમ? મૈત્રેયી દેવી ભાવક હતા, પણ એવા તો વિશ્વમાં કેટલાય ભાવક હતા રવિન્દ્રનાથના. તો મૈત્રેયી દેવીને ત્યાં આટલા દુર્ગમ રસ્તા પર 80 વર્ષની વયે એ ગયા કેમ? તો એનો જવાબ આ પડાવમાં છે, ને આખું પુસ્તક કેમ લખાયું એનો જવાબ આ પડાવમાં છે. યુવાન વયમાં મૈત્રેયી દેવીને એક રોમેનિયન યુવકની સાથે પ્રેમ હતો, પ્રેમ સંબંધ જેવું કંઈક હતું. 1-1.5 વર્ષે પ્રેમ સંબંધ ચાલ્યો અને પછી ઘરનાને ખબર પડી ગઈ. ઘરનાને ખબર પડી એટલે રોમેનિયન વિદ્યાર્થી જે ઘરમાં રહેતો હતો એને કાઢી મૂક્યો, અને ત્યાં એ પ્રેમ સંબંધનો અંત આવી ગયો. પ્રેમ સંબંધ પતી ગયો, પણ આખા બંગાળી સમાજમાં વાત ફેલાઈ ગયેલી, એટલે મૈત્રેયીના લગ્ન મુશ્કેલ હતા. એટલે સૌથી પહેલું જે સજ્જનનું, શિક્ષિત સજ્જનનું માગું આવ્યું એ બાપુએ સ્વીકારી લીધું, સુરેન્દ્રનાથ દાસગુપ્તે. એ સજ્જનનું નામ હતું ડૉક્ટર મનમોહન સેન, અને લગ્નના દિવસે એમની ઉંમર હતી 34 વર્ષ, જ્યારે મૈત્રેયીની ઉંમર હતી 20 વર્ષ, 19.5 વર્ષ. એમની વચ્ચે 14.5 વર્ષનો એજ ડિફરન્સ હતો. બીજું,
મૈત્રેયી કાવ્યની સાહિત્યની વ્યક્તિ હતી. ડૉક્ટર વૈજ્ઞાનિક હતા, ક્વિનાઇનના. એટલે એમને કવિતાની સાથે કોઈ દૂર દૂર સુધી લેવા દેવા નહોતી. મૈત્રેયી શ્રી સ્વરૂપા હતા. રમણીકભાઈએ લખ્યું છે કે હું પહેલી વાર જ્યારે મૈત્રેયી દેવીને મળ્યો ત્યારે એમના પિતાના નિવાસસ્થાનમાં રાજરાણીની જેમ શોભતા હતા. તો શ્રી સ્વરૂપા હતા. અને સામે ડૉક્ટર મનમોહન સેન બહુ જ સાધારણ દેખાવના હતા. એટલે મૈત્રેયી ખુશ નહોતા. એમની પાસે વિકલ્પ નહોતો, પરણી ગયા પણ ખુશ નહોતા. ઘડિયા લગ્ન લેવાયા 2 દિવસમાં. જ્યારે વિદાય થવાનું હતું, મંગપુ જવાનું હતું, ત્યારે જોડાસાંકો ટાગોરને પગે લાગવા ગયા. ચરણ સ્પર્શ કરતાં કરતાં આંખમાંથી ટપ 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 કરતાં આંસુ પડી ગયા. ટાગોરે માથે હાથ મૂક્યો અને કહ્યું એક જ વાક્ય કે આ વિશ્વમાં દાર્શનિકો કરતાં વધારે ક્રૂર કોઈ હોતું નથી. મૈત્રેયી દેવી પોતાના સાસરે જતા રહ્યા. એ પછી અનેક દિવસો વીતી ગયા. એ નિર્જન પહાડી વિસ્તારમાં આરામ ખુરશી નાખીને બહાર આંગણામાં મૈત્રેયી દેવી બેસી રહેતા. કોની સાથે વાત કરું ને શેની વાત કરું? કોઈ વિષય નથી, કોઈ માણસ નથી. જેને ચાહ્યો તો એ માણસ હવે સાથે રહ્યો નથી, જેની સાથે રહું છું એની સાથે કોઈ સંધાન નથી. બેસી રહેતા. એવી એક બપોરે એમને ટાગોરનો પત્ર મળ્યો. એ પત્ર ઘણો લાંબો છે પણ હું એનો એક ભાગ કહી રહી છું ખાલી, જે સૌથી અગત્યનો છે. મિત્રા, માણસ પોતાની જાતને જે આપી શકે છે તે દેશ, કાળ અને પાત્રથી મર્યાદિત હોય છે. જે મળે છે એ મર્યાદિત છે, જે નથી મળતું એ અફાટ છે. એટલે અફાટ નાની દિશામાં ન જોઈશ, જે મળ્યું છે એની તરફ નજર રાખજે. તારી પીડાઓ કરતાં મોટી થજે અને તારા ભાગ્યને અતિક્રમીને સુખી થજે. જો તું સુખી થઈશ, જો તું સુખી સંસારનું સર્જન કરીશ તો હું તારા સંસારમાં આવીશ. આ વચન ટાગોરે આપેલું એને કે હું તારા સંસારમાં આવીશ જો તું એક સુંદર સંસારનું સર્જન કરી શકીશ. અને મૈત્રેયી દેવીને બપોરે ખબર પડી કે સુખી થવું એ ચોઈસ છે. બાહ્ય અડચણો તમને જો હેરાન કરે છે તો ક્યાંક ને ક્યાંક એ તમારી નબળાઈ છે. સુખ તો તમારી ભીતર છે, બહારથી તો કોઈ તમને આપી શકવાનું નથી. અને મારે સુખને આ ભૂમિમાં ઉગાડવાનું છે. અને એમણે ઉગાડ્યું. એ સંસાર સમૃદ્ધ થયો. મૈત્રેયી દેવીએ સ્વર્ગની લગોલગમાં લખ્યું છે કે અમારા બંને પક્ષના જે કોઈ સગા સંબંધી હતા એ અમારા ઘરે ક્યારેક ને ક્યારેક આવીને રોકાયેલા અને એમને બહુ આનંદ થયેલો. એમની દીકરી જન્મી મીઠું. અને એ સુખી સંસારમાં ટાગોર 4 વખત ગયા. એ વયે 80 વર્ષની વયે 4 વખત ગયા અને કુલ 3.5 મહિના રોકાયા. તો એને કારણે આ મંગપૂતે રવિન્દ્રનાથનું સર્જન થયું છે. પુસ્તકમાં મૂળ 3 બાબતો. સહેજ અમારો વોઇસ કંપી રહ્યો છે, નથી? ઓકે, હા. તો પુસ્તકમાં મૂળ 3 બાબતો અગત્યની મને મારી દ્રષ્ટિએ લાગી છે. સૌથી પહેલું કે એમાં ટાગોર અને મૈત્રેયી વચ્ચેની જે નાની નાની રમૂજ છે એ જળવાઈ રહી છે. બહુ જ અઘરું છે. એક ભાષાની રમૂજને બીજી ભાષામાં ઉતારવી અઘરી છે. તમે ફિલોસોફી ઉતારી શકો છો પણ રમૂજ બહુ સહેલાઈથી ઉતારી શકતા નથી. એ હાસ્ય તત્વ ક્યાંય મળ્યું નથી. કેટલા બધા વિશિષ્ટ પ્રકારના સંબોધન કરે છે ટાગોર. ઓરે માંગ પવી, ઓ સુમધુર ભાષિણી, ઓએ સેમંતિની, ઓરે અકૃતજ્ઞી, ઓહો ડિક્શનરી, ઓ મિથ્યા ભાષિણી. એટલે આખું જે લખાણ છે ને આનંદ રાગ જેવું બની જાય છે, ભારેખમ નથી બનતું. નહીંતર ઘણીવાર કેવું થાય કે જે સાહિત્યનો માણસ છે એને તો રસ પડે, પણ જે નોર્મલ ભાવક છે, જેને લાગે છે કે ફક્ત મને કંઈક મગજ ડાયવર્ટ કરવા વાંચવું છે કે આનંદ માટે વાંચવું છે, એને માટે ઘણીવાર એ છે ને દુર્બોધ બની જતું હોય લખાણ. એ અહીં બન્યું નથી. એ આનંદ રાગ જેવું પુસ્તક છે. તમને મજા પડે છે. ઝીણી ઝીણી વરસાદની વાછટ પડતી હોય અને મજા પડે ને એવું ગમતીલું લખાણ છે. એક સરસ પ્રસંગ છે કે એક વખત છે ને મૈત્રેયી દેવીએ મધ મોકલેલું ટાગોરને. તો ટાગોરે એના પર એક કવિતા લખી. હવે એ દિવસ પછી એવું થયું કે આખા બંગાળના લોકો એમને મધની બાટલીઓ મોકલવા માંડ્યા. બધાને થયું કે મોકલો આને મધ, એટલે કવિતા લખશે. એટલે રવિન્દ્રનાથ કહે છે કે આ બંગાળ દેશને એવું લાગે છે કે મધ મોકલીને કવિતા લખાવશે. આના કરતાં તો મેં દાળ ભાત પર લખી હોત તો મારો ગૃહ ખર્ચ નીકળી ગયો હોત. તો બાજુમાં ડૉક્ટર સેન ઊભા હતા. એ કે દાળ ભાત પર કેમ, મધુ પર લખી એની કરતાં જો વધુ પર લખી હોત તો તમને આ ઉંમરે વધુની પ્રાપ્તિ થઈ હોત.
તો આવી સાવ નાની નાની ઘટનાઓ છે. એક દિવસ વનમાળી આવીને કહે છે કે માં તમને ક્યારના જમવા માટે ઘાટા પાડે છે અને તમે નાયા નથી. એટલે ટાગોર કહે છે કે ના, હું કામમાં છું. એટલે પેલું કે શું કામમાં છો? તમે બેઠા છો. તો કે એ જ કામમાં છું, કંઈ ન કરવાના કામમાં છું. અને એ કંઈ બધાને આવડતું નથી. જા તારા માને જઈને કે હું કંઈ નથી કરતો એટલે અત્યારે બહુ કામમાં છું. તો એમની ભાષામાં ટાગોરની આમ પણ જેમણે એમની નવલકથા કે ટૂંકી વાર્તા સાથે પરિચય છે, એમનો છે ને એક બહુ સૂક્ષ્મ વ્યંગ હતો. સજા નામની એમની એક ટૂંકી વાર્તા, એમાં એમણે લખ્યું છે કે પછી છિદ્દામને થયું કે ભાઈને બચાવું કે વહુને બચાવું. પછી એણે ખૂબ ગંભીરતાથી માથા પર આંગળી મૂકીને વિચાર્યું કે વહુ તો બીજી લવાય, પણ ભાઈ બીજો ક્યાંથી લાવવો, એટલે વહુને જવા દો. આજનું કોઈ નારીવાદી આ વાંચે તો એને હળવાહળ લાગી આવે, પણ વાસ્તવમાં વ્યંગ છે. આ વ્યંગ છે એ સમયની સમાજ વ્યવસ્થા અને વિચારધારા પર. તો એ જે હળવું હાસ્ય છે એ આમાં જળવાયું છે. બીજી વાત કે એક વ્યક્તિનો ઉલ્લેખ જે લગભગ ક્યાંય જોવા નથી મળતો એ આ પુસ્તકમાં વારંવાર છે. હું જોરાસાંકો ગઈ છું, શાંતિનિકેતન ગઈ છું. ત્યાં ઉત્તરાયણમાં જે બધા લાગેલા છે ફોટોગ્રાફ્સ, એ બધા મેં જોયા છે, લખાણો વાંચ્યા છે, પણ ભાગ્યે જ ક્યાંય કાદંબરી દેવીનો ઉલ્લેખ છે. ફક્ત એક જ એમનો ફોટો ભાઈ અને ભાભીનો છે, બાકી ક્યાંય કાદંબરી દેવી વિશે કોઈ વિસ્તૃત લખાણ મળતું નથી. હા, રૂપક હોય એ જુદી વાત, પણ સ્પષ્ટ એમના વિશે એમ નથી મળતું. અહીંયા વારંવાર એ સ્મરણો ટાગોર બોલ્યા કરે છે. કહે છે, પહેલી વાર મને સોનાનો હાર ત્યારે યાદ છે જ્યારે નાની ભાભી પાલખીમાંથી ઉતરેલી. એના શામળા વાન પર એ હાર ચમક ચમક થતો હતો. ક્યારેક કહે છે કે નાની ભાભી કહેતી કે તું સોપારી બહુ સરસ કાતરે છે, પણ પછી એ કલા હું બહુ હસ્તગત ન કરી શક્યો. ક્યારેક કહે છે કે નાની ભાભીને પંખીઓ પાળવાનો બહુ શોખ હતો અને પછી નોકરો આવીને પંખીઓને સાથવો ખવડાવતા. એક દિવસ કહે છે કે મિત્રા, હું જીવનમાં ઘણું બધું ફર્યો, મેં કેટલા બધા દેશ જોયા, કેટલા બધા માણસો પાસેથી પ્રેમ પામ્યો છું, પણ આજે જ્યારે પાછળ જોઉં છું ત્યારે જે સંસ્મરણ મને સૌથી તાજું છે એ પેલી બીજા માળની અગાશી પર ભાભીની સાથે વાતો કરતો ને એ છે. કદાચ એવું થતું હશે કે જીવનની પાછલી વયે નજીકની યાદો ધૂંધળી થઈ જાય છે, પણ પેલી જૂની યાદો છે ને એ ચમકવા માંડે છે. એ જ યાદ છે. અને એટલે વારંવાર કાદંબરી દેવીને યાદ કરે છે, વારંવાર કરે છે. આખા જીવનની જો કાલીન હોય તો શરૂઆતના વર્ષોમાં ખ્યાલ નથી આવતો કે એમાં સૌથી અગત્યનું શું છે, કારણ કે એટલું બધું જીવન વેર વિખેર હોય છે. પણ અમુક વય પછી, કદાચ 60-70, આઈ ડોન્ટ નો, એ ખબર પડી જતી હશે કે એમાંથી સૌથી અગત્યનું શું હતું. ઘણું બધું પામ્યા જીવનમાં, પણ સૌથી અગત્યનું શું હતું? તો કદાચ એ વય 80 વર્ષની વયે રવિન્દ્રનાથને લાગેલું કે સૌથી અગત્યનું તો એ બીજા માળની અગાશી જ હતી, એથી વિશેષ કશું નહોતું. તો એ અહીંયા છે. ત્રીજી અને અંતિમ વાત કે સ્વર્ગની લગોલગ અને આ પુસ્તકમાં બંને જગ્યાએ ટાગોરનો એક છાનો વિષાદ એ 2 કે 3 વાર પડઘાય છે. એમને ભય હતો કે પોતાના ગયા પછી શાંતિનિકેતન એના મૂળ સ્વરૂપે ટકી નહીં શકે. ઉદયનનું મકાન જ્યારે બન્યું ત્યારે ટાગોરે એમાં પગ મૂકવાની ના પાડી દીધેલી. એમના દીકરા રથીદાએ બનાવડાવેલું. એ ત્યાં જવા તૈયાર નહોતા. ઉદયનમાં જે રસોઈ બને જમવા તૈયાર નહોતા. ફ્રીજના ફ્રૂટ ખાવા તૈયાર નહોતા. બધાએ ભેગા થઈને એમને સમજાવ્યા કે બાબા આવું ન કરાય. સુરુલની માટીની હવેલીમાં જઈને બેસી જાઓ છો, ત્યાં મચ્છરનો ત્રાસ છે, લેમન ગ્રાસ ગમે તેટલું લગાડો તો એ મચ્છરા કરડવાના. તો હવે સમય સાથે જરા તમારી સગવડે સમજવી પડે, તમારે ત્યાં આવીને રહેવું પડે. ત્યારે એમણે કહ્યું કે તમારે જે ધામધૂમ કરવી હોય ને જે મહેલ બનાવવા હોય એ જોરાસાંકો જઈને કરો ને, પણ અહીં મારા આશ્રમમાં ના કરો. ત્યાં ગાંધી બાપુની પાસે જઈને કહો છો કે આહા હા શું સિમ્પ્લિસિટી છે, તો મારા આશ્રમમાં એ સાદગીનો આદર્શ તમને સમજાતો નથી. પૂપેના લગ્નમાં જે ધામધૂમ કરી એમની ગ્રાન્ડ ડોટર જે અડોપ્ટ કરેલી રથીદાએ, પૂપેના લગ્નમાં જ્યારે ધામધૂમ થઈ ત્યારે રવિન્દ્રનાથને એટલો બધો વાંધો હતો કે લગ્ન ચાલતા હતા ત્યારે જઈને પોતાની માટીની હવેલીમાં બેસી ગયેલા કે હું નહીં આવું ફોટો પડાવવા. અને આજે એ સમજાય છે કે કદાચ એમનો ભય સાવ ખોટો નહોતો, સાવ ખોટો નહોતો. હું હમણાં જ જસ્ટ બિફોર 6 months શાંતિનિકેતન જઈને આવી છું. હા, આપણી વાઇબ્સ છે, આપણે એની કથાઓ જાણીએ છીએ,
આપણો સ્નેહ છે, એટલી જગ્યા સાથે આપણું સંધાન છે, જુદી વાત છે. પણ ત્યાં રિક્ષાવાળાઓ ભાવની ખેંચતાણ કરતા હોય, અંદર ચાના કપ વેચાતા હોય અને ફેંકાતા હોય, ઊભેલા વોચમેન હોય એને એમ પૂછીએ કે આ ઉત્તરાયણ છે, તો કે એ શું, એ તો મ્યુઝિયમ હે. कोई मानस एम के वो तो जूना वो पुराना था ना, उसको तो भगाया वाइस चांसलर, कोई अभी नया आया है ना वो सब ठीक करेगा. આ બધું જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે જે જૂનું છે કદાચ એના મૂળ સ્વરૂપે નહીં જળવાતું હોય. કાલાય તસ્મૈ નમઃ આપણે સૌએ સ્વીકારી લેવું પડતું હશે. તો જઈને આવીને તો મને થોડું દુઃખ થઈ ગયેલું, અરે રે રે આ શું થઈ ગયું. બટ ધેન આઈ થોટ કે શાંતિ નિકેતન વાસ્તવમાં કોઈ જગ્યા તો નથી, એ વિચાર છે. તો જ્યારે જ્યારે રમણીક મેઘાણી જેવા લોકો એનો અનુવાદ કરીને ટાગોરના મૂલ્યોને વહેતા મૂકશે, ગંગાના પાણીમાં દીવો વહેતો મૂકતા હોય એમ, જ્યારે જ્યારે કોઈ પ્રકાશક વર્ષો પછી એ પુસ્તકને રીપ્રિન્ટ કરશે, જ્યારે કોઈ 17-18 વર્ષનો યુવાન એ 80 વર્ષના ડોસાની વાતને વાંચીને કહેશે કે હા આ વાત સાચી છે, આ સારપ ઉગવી જોઈએ, એ તમામ જગ્યાએ નવું શાંતિ નિકેતન જરૂર ખુલશે, મને વિશ્વાસ છે. મને ગાતા નથી આવડતું અને મારે ન જ ગાવું જોઈએ, પણ તોય હું 2 લીટી તો ગાઈશ જ. એટલે કારણ કે હું જે માણસની વાત કરી રહી છું એ ઉત્સવનો માણસ છે અને એનું સમાપન તો ઉત્સવ વિના ન થઈ શકે. તો આ 2 લીટી રવિ ઠાકુર માટે અને મૈત્રી દેવી માટે. ભીડ મારી ભાંગ જગતના નાથ હું એવી યાચના યાચું નહીં, ભીડ મારી ભાંગ જગતના નાથ હું એવી યાચના યાચું નહીં, આપો તો એટલું આપો રે બધોએ ભાર શકું હું ભાઈ, આપો તો એટલું આપો રે બધોએ ભાર શકું હું ભાઈ, તમે મને તારજો તારણહાર હું એવી યાચના યાચું નહીં, તમે મને તારજો તારણહાર હું એવી યાચના યાચું નહીં, આપો તો એટલું આપો રે કદી હું દુઃખથી ડરું નહીં. આભાર, આભાર. ખૂબ ખૂબ આભાર દેવાંગી ભટ્ટ. અમારી પેઢીને અમને ખૂબ ગમતી નવલકથાકાર અને ટાગોરના પાત્રોને અભિનય થકી અને મંચ ઉપર જીવતા કર્યા છે, એટલે એમના મુખે ટાગોર વિશે અને મૈત્રી દેવી વિશે સાંભળવું ગમે. આજે 2 ઉત્તમ પુસ્તકો જરાસાકોર ધારે અને ગુરુદેવ અમારા આંગણે રમણીક મેઘાણી અનુવાદિત આ બંને પુસ્તકો વિશે આપણે આસ્વાદ માણ્યો. મેં કહ્યું એમ બંને પુસ્તકો આજે 20% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. દરવાજા પાસે ડાયરી રાખી છે, આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો, તો આવનારા કાર્યક્રમની વિગત અને વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક તમને મળશે. હવે પછીના આવનારા સમયમાં જે કાર્યક્રમો થવાના છે એમાં 6 ઓક્ટોબરે હસીત મહેતા લિખિત ગાંધી જહાં હો વહાં ટપાલ સાથે બાપુ જોડાયેલા છે, આ ટપાલ ટિકિટો સાથે બાપુ જોડાયેલા છે અને ગાંધીજીના જીવન સાથે જોડાયેલી બહુ એવી અજાણી વાતો, એ કેટલાક તત્વચિંતક ભર્યા એ પ્રસંગો અને એ બહુ બધા લોકોના સ્મરણો આ પુસ્તકમાં જોડાયેલા છે. તો મનસુખ સલ્લા, ઉર્વિશ કોઠારી અને પ્રકાશના શાહ આ પુસ્તક વિશે વાત કરવાના છે, તો આપ સૌને 6 ઓક્ટોબરે સાદર નિમંત્રિત કરું છું. એ પછી 13 ઓક્ટોબરને રવિવારે પ્રશાંત દયાળ એના સમગ્ર પત્રકારત્વ જીવન વિશે, અનુભવ વિશે આપણી સાથે વાત કરવાના છે. એમના લખેલા પુસ્તકો વિશે એ વાત કરવાના છે પ્રશાંત દયાળ. નવેમ્બર મહિનાને અમે નહેરુ મંથ તરીકે ઉજવી રહ્યા છીએ, ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ લિખિત 3 ઉત્તમ પુસ્તકો વિશે વાત થવાની છે. નહેરુની બાયોગ્રાફી વિશે દીપક સોલિયા વાત કરવાના છે. એ પછી હિન્દુનું દર્શન જે પુસ્તક છે એના વિશે મિનલ દવે વાત કરવાના છે અને વિશ્વના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખા દર્શન એના વિશે વિશાલ ભાદાણી વાત કરવાના છે. તો આપ સૌને સાદર નિમંત્રિત કરું છું. અને ડિસેમ્બર મહિનામાં આપણે આજે 3 વર્ષથી અમે નવજીવન ટોક્સ કરીએ છીએ, એના 100મો કાર્યક્રમ 100 આપણે 100ના આંકડા પર પહોંચ્યા છીએ અને શતકમો કાર્યક્રમ વિવેક દેસાઈ કચ્છ ડાયરી વિશે વાત કરવાના છે. તો હું અત્યારે અમારા ચેરમેન નહીં પણ ફોટોગ્રાફર લેખક વિવેક દેસાઈની વાત કરું છું. એ કચ્છ સાથેના એના અદ્ભુત સંબંધ, અદ્ભુત એ સ્મરણો, એ ભૂકંપની વાત હોય કે પછી અત્યારે છેક આવેલું રણોત્સવ હોય, પણ આ બધા સાથે એના સ્મરણો અદ્ભુત જોડાયેલા છે. એ પ્રસંગોને એ ડિસેમ્બર મહિનાના
બીજા રવિવારે વાગોળવાના છે અને એ સાથે આપણે બધા મોં મીઠું કરીશું એ સોમા કાર્યક્રમની ઉજવણી માટે. પણ આ આખી યાત્રામાં તમારો એક સહકાર અમને મળ્યો છે, એટલે એક તાળી તમારા માટે, તાળીઓનો ગડગડાટ એક તમારા માટે થઈ જાય કે સતત તમે અમારી સાથે જોડાયેલા રહ્યા છો. આમાદેર નિમંત્રણો પે આપનાર એ પાસે ઉપસ્થિત રોય છે, બહુ મહેનત કરી છે સાહેબ. બોલે আমরা আপনাকে খুবই ধন্যবাদ জানাই. દેવાંગી ભટ્ટ, મહેન્દ્રસિંહ પરમાર, આશર પરિવાર ઉપસ્થિત છે. જેમની દીકરી તરુ ને શરૂ હોય એવા રમણીક મેઘાણી, અને એ મેઘાણી પરિવારનો આભાર માનું છું, આપ સૌનો આભાર માનું છું. અમારા નવજીવન ટ્રસ્ટના ચેરમેન વિવેક દેસાઈ, પરામર્શક શિલ્પા દેસાઈ, કપિલ રાવલને યાદ કરું છું, અમારી સમગ્ર ટીમને યાદ કરું છું, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.